ચલો હવે આજે આપણે કેપ્લર્સ લો સ્ટાર્ટ કરવાના છે. આપણા મોડ્યુલની અંદર કેપ્લર લો ફર્સ્ટ આપ્યા છે, બટ એ પહેલા તમને આ થોડીક એની હિસ્ટ્રી આપણે ડિસ્કસ કરીએ એટલા માટે તમને લખાવી હતી. પછી આપણે કેપ્લર્સ લો સમજીએ અને કાલે સેટેલાઇટ મોશન, બાઇન્ડિંગ એનર્જી, એસ્કેપ સ્પીડ, બાઇન્ડિંગ એનર્જી અને ઓર્બિટલ, એટલે કાલે આપણો લાસ્ટ લેક્ચર હશે. આજે આપણે ત્રણેય લો અહીંયા કમ્પ્લીટ કરશું. પ્લેનેટરી મોશન કયો યા મોશન ઓફ પ્લેનેટ્સ કયો. જનરલી પહેલા આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા છે ને છોકરો ક્લોડિયસ પટોલોમી, નામે કેવા લાગે, ક્લોડિયસ પટોલોમી સૌથી પહેલો આ એસ્ટ્રોનોમર હતો. ઘણા બધા એસ્ટ્રોનોમર થઈ ગયા. ટૂંકમાં એ એસ્ટ્રોનોમરે પહેલા એવું કીધું હતું કે એને જીઓસેન્ટ્રિક મોડેલ કીધું. આ ક્લોડિયસે કે ભાઈ અર્થ ઇઝ ધ સેન્ટર ઓફ સોલાર સિસ્ટમ. ઇવન એ લોકો તો એમ માનતા હતા કે આખું જેટલા પ્લેનેટ છે ને યુનિવર્સનું સેન્ટર આપણું અર્થ છે અને અર્થની અબાઉટ બધા પ્લેનેટ રિવોલ્વ કરે છે. આવું આપણે નહોતા માનતા, આવું જે તે સમયે ક્લોડિયસ પટોલોમીએ કીધું હતું. ત્યારબાદ પછી 1473 ટુ 1543 વચ્ચે નિકોલસ કોપરનિકસ આવ્યો. એને થોડુંક સાચું કીધું જે આપણે માનતા હતા કે ભાઈ સન ઇઝ ધ સેન્ટર ઓફ ધ સોલાર સિસ્ટમ. સન એ ખાલી સોલાર સિસ્ટમનું સેન્ટર છે અને સનની અરાઉન્ડ બધા પ્લેનેટ્સ જે છે એકબીજાની અરાઉન્ડ રિવોલ્વ કરે છે, જેને હિલિયોસેન્ટ્રિક સેન્ટર કહેવાય. એટલે એક જીઓસેન્ટ્રિક મોડેલ હતું કે જેમાં જીઓસેન્ટ્રિક મોડેલ યાદ રાખવું પડશે. ક્યારેક સ્ટેટમેન્ટમાં કે એઆરમાં આવી શકે તમારી સામે, એટલા માટે હું ભણાવું છું કે જીઓસેન્ટ્રિક મોડેલની અંદર સન સેન્ટરમાં હતું ને રિમેનિંગ પ્લેનેટ્સ એની અરાઉન્ડ સર્ક્યુલર મોશન કરતા હતા. આ જે છે પછી નિકોલસ કોપરનિકસ આવ્યો 1473 ટુ 1543 વચ્ચે. એને એવું કીધું કે સન ઇઝ ધ સેન્ટર ઓફ સોલાર સિસ્ટમ, કે જેમાં હિલિયોસેન્ટ્રિક સેન્ટર આવ્યું. ને એકચ્યુઅલી આ જ છે. આપણને હવે આજે આઈડિયા છે જ તે કે ભાઈ સન એ આપણા સોલાર સિસ્ટમનું સેન્ટર છે અને એની સરાઉન્ડિંગમાં બધા પ્લેનેટ્સ રિવોલ્વ કરે છે. સન પહેલા પછી તરત કોણ આવશે પહેલા ભાઈ? તો કે મર્ક્યુરી છે, વિનસ છે, અર્થ છે, માર્સ છે, જુપિટર છે, સેટર્ન છે, નેપચ્યુન ને પ્લુટો. આ બધા એની અરાઉન્ડ રિવોલ્વ કરે છે. અચ્છા, તમારો ઓલો એક ક્વેશ્ચન એ છે, અહીંથી હું તમને સમજાવી દઉં. માની લો, જો તમે એક આપણે હોમવર્કમાં કર્યું હશે કે આ અર્થ સરફેસ છે, માની લો આ અર્થ છે અને અહીંયા છોકરાઓ સન છે. તો અર્થ પાસેથી તમે ઓલા એક રોકેટને ફાયર કરો છો કે કયા પોઈન્ટે એના ઉપરનું નેટ ફોર્સ 0 થઈ જાય. યાદ કરો, તમે ઓલી ટેક્સ એક્સરસાઇઝ કરી હતી. તો કે આ પ્લેનેટ છે અહીંથી આમ ટ્રાવેલ કરતું જાય. સોરી, આ માની લો કોઈ આપણે સેટેલાઇટ છે. સેટેલાઇટ જ હું લઈ લઉં છું. અહીંયા આપણે અર્થ પરથી એક સેટેલાઇટને મોકલીએ છીએ. એ સેટેલાઇટ ટ્રાવેલ કરતો આ એવા પોઈન્ટ પર પહોંચે છે કે જે પોઈન્ટ પર માની લો હું આવી રીતનો સેટેલાઇટ વિચાર કરું તો આ સેટેલાઇટ પર અર્થ આમ ગ્રેવિટેશનલ ફોર્સ એક્ઝર્ટ કરશે અને સન આમ ગ્રેવિટેશનલ ફોર્સ એક્ઝર્ટ કરશે. અચ્છા, સનનું ગ્રેવિટેશનલ ફોર્સ અને અર્થનું ગ્રેવિટેશનલ ફોર્સના મેગ્નિટ્યુડ સેમ ડાયરેક્શનના અને મેગ્નિટ્યુડ સેમ વેલ્યુના અને ડાયરેક્શન ઓપોઝિટ થાય તો સેટેલાઇટ આ પોઈન્ટ પર પહોંચે ને ત્યાં એના ઉપર નેટ ફોર્સ 0 થયું. મેં શું કીધું કે મેં સેટેલાઇટને અર્થ સરફેસ પરથી ફાયર કર્યું ટુવર્ડ સન મેં ફાયર કર્યું. તો છોકરાઓ જેમ જેમ આ અર્થથી સેટેલાઇટ દૂર જતો ગયો એમ અર્થનું ગ્રેવિટેશનલ ફોર્સ ડિક્રીઝ થતું ગયું. સનની નજીક જતો ગયો એમ સનનું ગ્રેવિટેશનલ ફોર્સ ઇન્ક્રીઝ થતું ગયું. એક પોઈન્ટ એવો આવ્યો કે જે પોઈન્ટ પાસે જેટલું અર્થ એટ્રેક્ટિવ ફોર્સ લગાડતું હતું એટલું જ સેટેલાઇટ પર સન એટ્રેક્ટિવ ફોર્સ લગાડતું હતું. બેના મેગ્નિટ્યુડ સેમ થઈ ગયા, ડાયરેક્શન ઓપોઝિટ, સેમ મેગ્નિટ્યુડ, નેટ ફોર્સ 0 થઈ ગયું. તો તમને એના માટે નેટ ફોર્સ અર્થથી કેટલા ડિસ્ટન્સ પર થાય એવો એક ક્વેશ્ચન ઓલરેડી છે. અને આ પોઈન્ટને છે ને છોકરાઓ લાગ્રાન્જ પોઈન્ટ કહે છે. અને લાગ્રાન્જ પોઈન્ટ કહેવાય. આપણે અત્યારે યાદ કરો, લગભગ 1.5-2 વર્ષ પહેલા જ મોકલ્યું હતું આદિત્ય L1 મૂન પર આપણે લેન્ડ કર્યા ને પછી તરત 2-3 મહિનામાં તે આદિત્ય L1 ને ટૂંકમાં એ એવો પોઈન્ટ છે સાહેબ. આ કયો પોઈન્ટ? તો કે જે પોઈન્ટ પર નેટ ફોર્સ 0 છે.
એટલે આપણે શું કીધું કે સેટેલાઇટ જે છે, આપણા જે સેટેલાઇટ એને અર્થ પરથી આદિત્ય L1 લાગ્રાંજ પોઈન્ટ, આ L સ્ટેન્ડ્સ ફોર લાગ્રાંજ, ટોટલ 5 આવા લાગ્રાંજ પોઈન્ટ મળે કે જ્યાં નેટ ફોર્સ 0 થઈ જાય. અને ત્યાં આપણે શું કરી દીધું, સેટેલાઇટને જઈને ઉભો રાખી દીધો, એના ઉપર નેટ ફોર્સ 0 છે, તો ત્યાં હવે રાખવા માટે આપણે એક્સ્ટ્રા ફ્યુઅલની જરૂર નથી. એ 5 વર્ષ સુધી L1 પોઈન્ટ પર રહેશે અને સોલાર વિન્ડ, સૂર્ય પરથી જે પવનો આવે છે એમાં કેટલી હીટ હોય છે ને એમાંથી આપણે કઈ કઈ એનર્જીનો યુઝ કરી શકીએ ને એના માટેના રિસર્ચ માટે ત્યાં મૂક્યો છે. ધેટ ઇઝ કોલ્ડ આદિત્ય L1. આદિત્ય એટલે સૂર્યનું જે એક નામ છે, L1 એટલે લાગ્રાંજ પોઈન્ટ 1. ટૂંકમાં લાગ્રાંજ પોઈન્ટ ઈ પોઈન્ટ છે કે જ્યાં નેટ ફોર્સ 0 થાય છે. તો એક ક્લોડિયસ પટલોની આવ્યું, એને એવું કીધું કે જીઓસેન્ટ્રિક મોડેલ કીધું કે જેમાં અર્થ સેન્ટરમાં છે સોલાર સિસ્ટમના. પછી નિકોલસ કોપરનિક્સ આવ્યું, એને એવું કીધું કે ભાઈ સન સેન્ટરમાં છે ને જે રિમેનિંગ પ્લેનેટ છે એની અરાઉન્ડ રિવોલ્વ કરે છે ને હિલિયોસેન્ટ્રિક સેન્ટર કીધું. અને હિલિયોસેન્ટ્રિક સેન્ટર અત્યારે જે છે, આ હિલિયોસેન્ટ્રિક મોડેલ જે છે એ અત્યારે સ્ટાન્ડર્ડ મોડેલ માનવામાં આવે છે. પછી ડેનિસ એસ્ટ્રોનોમર 2 થઈ ગયા, 2 ડેનિસ એસ્ટ્રોનોમર થઈ ગયા. એક જે છે એ ટાઇકો બ્રાહે હતો. આ ટાઇકો બ્રાહે નો આસિસ્ટન્ટ સ્ટુડન્ટ, એટલે એનો સ્ટુડન્ટ જ તે, એનો સ્ટુડન્ટ જોન્સ કેપ્લર હતો. જોન્સ કેપ્લર એનો સ્ટુડન્ટ હતો. તો અહીંયા સૌથી પહેલા જે છે ઈ મેં તમને આ નિકોલસ કોપરનિક્સ ઇન શોર્ટ જીઓસેન્ટ્રિક મોડેલ અને હિલિયોસેન્ટ્રિક મોડેલની વાત થઈ. પછી ડેનિસ એસ્ટ્રોનોમર 2 આવ્યા, એક ટાઇકો બ્રાહે. ટાઇકો બ્રાહે શું કર્યું, એને છોકરાઓ લગભગ 20 વર્ષો સુધી આકાશની અંદર પ્લેનેટને ઓબ્ઝર્વ કર્યા. ત્યારે તો ટેલિસ્કોપે નહોતા, નેક્ડ આઈથી જીની આંખે જે જોઈએ ગઈ ને એની પાસે 2 જ હતા, એક કંપાસ નીડલ હતી અને બીજું સેક્સટેન્ટ હતું. સેક્સટેન્ટ એટલે શું છે કે એવું ડિવાઇસ હતું કે જેનાથી નક્કી કરીએ તો ઓકે જો આ પ્લેનેટ આજે અહીંયા હતો ને હવે અહીંયા ગયો તો કેટલું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થયું, કેટલી એંગ્યુલર વેલોસિટી છે, કેટલો ટાઈમ, ઈ એને ટૂંકમાં એંગ્યુલર બધા પેરામીટર મેજર કરવા માટેનું એક એની પાસે ડિવાઇસ હતું. એક કંપાસ નીડલ, એ આપણને ખબર જ છે. બીજું સેક્સટેન્ટ. આનાથી ને નેક્ડ આઈથી જોઈએ 20 વર્ષ સુધી ઘણા બધા પ્લેનેટ્સ અને 777 સ્ટાર્સ એને ઓબ્ઝર્વ કર્યા. 777 સ્ટાર્સ. અને આ બધાની એક ડોક્યુમેન્ટ પ્રિપેર કર્યું. ટૂંકમાં એની પાસે કાયદેસર લખ્યું હતું કે જો ભાઈ આ ડાયરેક્શનમાં આટલા એંગલે આ સ્ટાર છે, ઈ સ્ટાર આ દિવસે અહીંયા હતો, આ યરે અહીંયા હતો, આ એવા આખા ડોક્યુમેન્ટ્સ એને તૈયાર કર્યા. 20 વર્ષ સુધી એને ધંધો જ આ કર્યો. આકાશ સામું સિવાય કઈ જોયું જ નહીં. સારું છે બીજા કોકને અમે જોયું લગ્ન તો થયા, ટૂંકમાં એ આકાશમાં જ જોતો હતો, એમ કહેવાનો મિનિંગ એમ છે. અને જોયા કરે, ઓબ્ઝર્વ કર્યા કરે. પછી ધીમે ધીમે એની એજ થતી ગઈ એટલે એને પછી એના સ્ટુડન્ટ એની નીચે તૈયાર કર્યો, જોન કેપ્લર. અને આજે જોન કેપ્લર હતો, ઈ કેપ્લર સમજતો હતો ટાઇકો બ્રાહે પરથી કે કેવી રીતના ઓબ્ઝર્વેશન કરે. હવે આનું આખું રિસર્ચ બધું શરૂ હતું અને આનું ડેથ થઈ ગયું, ટાઇકો બ્રાહેનું ડેથ થઈ ગયું. એટલે બધી જવાબદારી આ જેટલા ડોક્યુમેન્ટ્સ હતા ને એ બધા ડોક્યુમેન્ટ્સ જોન કેપ્લરને મળી ગયા. પછી એનો સ્ટુડન્ટ હતો તેને જ થયું. અને જોન કેપ્લર છે એ બધા ડોક્યુમેન્ટ જે એના ઓબ્ઝર્વેશન લીધા હતા એ ઓબ્ઝર્વેશનને મેથેમેટિકલ ટર્મની અંદર કન્વર્ટ કરીને છોકરાઓ કેપ્લર્સ લો ડિઝાઇન કર્યા. ફર્સ્ટ લો, સેકન્ડ લો ને થર્ડ લો, કે જે આજ દિવસ સુધી આપણે એને માન્ય રાખીએ છીએ, જે સ્વીકાર્ય છે. ખરેખર આની માટેની મજૂરી ટાઇકો બ્રાહે કરી, બટ આપણે બધા આજે ઇવન આપણી ટેક્સ્ટ બુકમાં લખ્યું છે કેપ્લર્સ લો. ટૂંકમાં ક્રેડિટ સૌથી વધારે કેપ્લરને મળી. એનું રીઝન હતું કે એને જે ટૂંકમાં ઓબ્ઝર્વેશન હતું એને મેથેમેટિક્સની અંદર કેપ્લર્સે કન્વર્ટ કર્યા. પણ રિયલમાં એની ક્રેડિટ ટાઇકો બ્રાહેને જતી હતી, કારણ કે એના ઓબ્ઝર્વેશન હતા એટલા માટે એ બધી વસ્તુને મેથેમેટિકલ ટર્મ્સની અંદર કન્વર્ટ કરીને એક લોમાં એને આપણને કન્વર્ટ કરીને આપ્યું. તો કહેવાનો મિનિંગ છોકરાઓ એટલો છે કે અહીંયા ટાઇકો બ્રાહે અને કેપ્લરે બે ભેગા થઈને એક એવું આપણને લો આપ્યો કે જેના ઉપરથી આપણે સમજી શકીએ કે એનું મોશન જે છે એ એલિપ્ટિકલ પાથ ઉપર અને
સાથે સાથે સર્ક્યુલર પાથ પર કેવી રીતના થવાનું છે. હવે આપણે લો સમજવાનું, આ આખી એની હિસ્ટ્રી હતી. ચાલો હવે આપણે કેપ્લર્સ ફર્સ્ટ લો સમજીએ. કેપ્લર્સ લો ઓફ પ્લેનેટરી મોશન. કેપ્લર્સ લો ફોર પ્લેનેટરી મોશન. છોકરાઓ કેપ્લરના જે લો હતા ને એ સનની અરાઉન્ડ પ્લેનેટ રિવોલ્વ કરતો હોય તો એની માટે હતા. બટ આ સેમ લો એપ્લિકેબલ થાય જ છે કે પ્લેનેટની અરાઉન્ડ કોઈ સેટેલાઇટ રિવોલ્વ કરે. સમજો કેપ્લરે જે લો આપ્યા ત્યારે એને ઈ ધ્યાનમાં રાખ્યું કે ભાઈ સનની અરાઉન્ડ પ્લેનેટ જે રિવોલ્વ થાય છે એના ઓબ્ઝર્વેશન પરથી કીધું. બટ ઈ લો એપ્લિકેબલ ઓલરેડી થઈ ગયા પ્લેનેટને અરાઉન્ડ એનો સેટેલાઇટ કોઈ રિવોલ્વ થતો એની માટે. હવે આપણે ફર્સ્ટ લો જોઈએ છે, કેપ્લર્સ ફર્સ્ટ લો. કેપ્લર્સ ફર્સ્ટ લો, that is law of orbit. એને ઓર્બિટ માટેનો લો આપ્યો. લો ઓફ ઓર્બિટ. અચ્છા, શું કે છે એ લો આપણે સમજીએ છોકરો. કેપ્લર્સ ફર્સ્ટ લો, તો planets are moving on a circular path, and sun is at the center in path in such a way that sun at the center, or planets are moving in elliptical path in such a way that sun locate at one of the foci. ટૂંકમાં અહીંયા મેં બે મોશન ડિસ્ક્રાઇબ કર્યા, જો છોકરાઓ. એક સર્ક્યુલર મોશન, ટૂંકમાં સર્ક્યુલર પાથ પર. જો તમે પ્લેનેટનું સનની અરાઉન્ડ મોશનને સર્ક્યુલર લ્યો છો તો ઈ સન તમારા સર્કલના સેન્ટર પર છે. અને જો તમે પ્લેનેટનું સનની અરાઉન્ડના મોશનને એલિપ્ટિકલ પાથ તરીકે કન્સિડર કરો છો તો સન વન ઓફ ધ ફોકાઈ એટલે ફોકસ. ટૂંકમાં જો તમે સર્ક્યુલર મોશન એટલે આવા પાથને કન્સિડર કરીને ચાલો છો, અહીંયા જુઓ તમે, માની લો આપણે પહેલા એના સર્ક્યુલર મોશનને અંદાજો લગાવીએ કે આવી રીતના સર્ક્યુલર મોશન કરે છે. માની લો અર્થ લઈ લઈએ આપણે, પ્લેનેટ છે એટલે હું અર્થ જ લઈ લઉં કે આ જે છે અહીંયા ક્યાંક તો સન છે અને આ અર્થ છે. તો અર્થ એવી રીતના રિવોલ્વ કરે છે છોકરો, ટૂંકમાં પ્લેનેટ અહીંયા કે જેના સેન્ટર પર સર્ક્યુલર પાર્ટ લેતા હોય તેના સેન્ટર પર સન હોય. પણ જો તમે પાથ તરીકે એલિપ્ટિકલ પાથ લ્યો છો નહીં, જો જ કરવો પડશે. જો આપણે આવી રીતનો એલિપ્ટિકલ પાથ કન્સિડર કરતા હોય, એલિપ્ટિકલ પાથ થઈ ગયો છોકરો.
અને અહીંયા જે છે આ એલિપ્ટિકલ પાથમાં છોકરાઓ અહીંયા ક્યાંક પ્લેનેટ હશે, તો ફોકસ બે જગ્યાએ હોઈ શકે છોકરાઓ. અહીંયા એક ફોકસ હોઈ શકે, ધેટ ઇઝ F1. અહીંયા એક ફોકસ હોઈ શકે, ધેટ ઇઝ F2. તો પ્લેનેટ જે છે એ અહીંયા તે છોકરાઓ આવી રીતના હું એમ કહી દઉં છું કે ભાઈ એલિપ્ટિકલ પાથ પર ટ્રાવેલ કરે છે. તો સન એના વન ઓફ ધ ફોકાઈ, ટૂંકમાં ફોકસ હોય પણ એનું અહીંયા મેં પ્યુરલ કીધું છે, ધેટ ઇઝ ફોકાઈ. તો વન ઓફ ધ ફોકાઈ એટલે કાં તો સન અહીંયા F1 પર હોય, કાં તો સન અહીંયા F2 પર હોય. સાહેબ હવે બે પાથ છે તો આપણે મેથેમેટિક્સ કઈ રીતના એપ્લાય કરશું, તમને બધું હમણાં એ જ સમજાવતો જાઉં છું. પેલા જો સર્ક્યુલર મોશનમાં તો આપણને ખબર છે રેડિયસ હોય એની. હવે હું તમને એલિપ્ટિકલ પાથનું થોડું અહીંયા એક્સ્ટ્રા નોલેજ આપું, એ તમે સમજો. અગેન આપણે અહીંયા એલિપ્ટિકલ પાથ લઈએ. તો એલિપ્ટિકલ પાથમાં આ એક એક્સિસ, આ બીજી એક્સિસ, અહીંયા તમારો આવી રીતનો આમ એલિપ્ટિકલ પાથ, આ એલિપ્ટિકલ પાથ મેં કહી દીધો. આ જે છે એને અકોર્ડિંગ તમારું આપણે ફોકસ કહી દઈએ છીએ. અહીંયા છોકરાઓ F1 છે, અહીંયા હું એમ કહી દઉં છું સન છે, સન અહીંયા પણ ક્યાંક હોઈ શકે. આ જે છે એ પ્લેનેટ છે છોકરાઓ, અહીંયા ક્યાંક પ્લેનેટ છે. અચ્છા, એ પ્લેનેટ આવી રીતના આમ રિવોલ્વ કરીને અહીંયા આવ્યો, અહીંયા આમ રિવોલ્વ કરીને અહીંયા આવ્યો, એ જ પ્લેનેટ આમ રિવોલ્વ કરીને અહીંયા આવ્યો, એ જ પ્લેનેટ આમ રિવોલ્વ કરીને અહીંયા આવ્યો. આ સન છે, આ તમારું જે છે એ ફોકસ F1 કીધું, ઓલું F2 કીધું. હવે એલિપ્ટિકલ પાથની અંદર છે ને છોકરાઓ આ જે ડિસ્ટન્સ છે ને એને હું A એઝ્યુમ કરી લઉં છું, A. અને એ તમારું અહીંયા શું થવાનું છે જોજો તમે, A that is your semi major axis. એને હું સેમી મેજર એક્સિસ કહી દઉં છું. આખું છોકરાઓ 2A થાય, તો 2A that is major axis, A that is semi major axis. એટલે 2A તમને કોઈ પૂછે તો 2A જે છે એ તમારી મેજર એક્સિસ થઈ ગઈ, અને A કોઈ પૂછે તો એ સેમી મેજર એક્સિસ થઈ ગઈ. પછી આને હું B કહી દઉં છું, આ B. તો B ને આપણે શું કહેશું, that is semi minor axis. B છે એ સેમી માઇનર એક્સિસ છે. ટૂંકમાં A સેમી મેજર એક્સિસ, B સેમી માઇનર એક્સિસ. 2B કોઈ પૂછે તો 2B જે છે એ તમારું થઈ જવાનું છે છોકરાઓ બેઝિકલી 2B that is your minor axis, સેમી નહીં આવે એમાં. અચ્છા, પછી અહીંથી એક તમારે વર્ડ આવે છે એસેન્ટ્રિસિટી. E is equal to એસેન્ટ્રિસિટી, ઉત્કેન્દ્રતા. એ ગ્રુપ વાળાને તો બધું આવે જ તે. E that means એસેન્ટ્રિસિટી આવે છે ને એ ગ્રુપ, ઓકે હા. E that means એસેન્ટ્રિસિટી, ને એની ફોર્મ્યુલા E is equal to √1 minus B square upon A square થાય છોકરાઓ. અચ્છા, એ ડિસ્ટન્સ કોને કહેવાય એ તમને હમણાં હું સમજાવી દઉં. તો આ જે છે એ અહીંયા આપણે એસેન્ટ્રિસિટી. હવે માની લો છોકરા હું એમ કહું કે B અને A બે ઓલમોસ્ટ સેમ છે. જો તો B અને A બે ઓલમોસ્ટ સેમ છે, એટલે આ જે તમારી સેમી મેજર એક્સિસ છે એટલી જ સેમી માઇનર એક્સિસ છે. જો A અને B બે સેમ હોય તો એ તમારો સર્ક્યુલર પાથ થઈ ગયો. જો A અને B બે સેમ હોય તો અહીંથી જેટલું જોવો ને પાછા સેન્ટરમાં જોવો તો તમે સર્ક્યુલર પાથમાં આ A હોય ને આ B હોય તો અહીંયા ન કહી શકું કે A ઇઝ ઇક્વલ ટુ B થવાનું, કારણ કે આર જ છે. લખવાની જરૂર નથી, પણ આ તમને હું સમજાવું છું કે જો છોકરાઓ અહીંયા A અને B સેમ હશે તો આપણે એવું કહી શકશું કે એ સર્ક્યુલર પાથમાં કન્વર્ટ થઈ જશે. એટલે B નિયરલી ઇક્વલ ટુ A હોય તો તમે વેલ્યુ પુટ કરો તો E ઇઝ ઇક્વલ ટુ √1 - 1 E
ટેન્સ ટુ 0 થઈ જશે ઓલમોસ્ટ E ટેન્સ ટુ 0 થઈ જશે. અચ્છા, અર્થ માટે છે ને છોકરાઓ, અર્થ એટલે E ટેન્સ ટુ 0 થાય, ધેટ મીન્સ we consider elliptical path as the circular path. For earth E ની વેલ્યુ ટૂંકમાં ખરેખર આપણે એવું માનીએ કે અર્થ સનની અરાઉન્ડ એલિપ્ટિકલ પાથ પર રિવોલ્વ કરે છે, તો એની એસેન્ટ્રિસિટી ઈ છે ને એની વેલ્યુ 0.017 છે છોકરા. તો એ 0 જ થઈ ને. સનની અરાઉન્ડ અર્થનો જે પાથ છે એને આપણે એલિપ્ટિકલ પાથ લઈએ, તો એલિપ્ટિકલ પાથની અંદર એની એસેન્ટ્રિસિટી ઈ 0.017 છે. ધેટ મીન્સ કે છોકરાઓ અર્થનું સનને અરાઉન્ડ મોશન ઓલમોસ્ટ સર્ક્યુલર છે. ઓલમોસ્ટ આપણે એને સર્ક્યુલર કન્સિડર કરી શકીએ. વાય નોટ? ઓકે. અચ્છા સાહેબ, આ ડિસ્ટન્સ કોને કહેશો? તો કે ભાઈ જો, તો ત્યાંથી હું આમનો લખી શકું કે E ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપોન a સ્ક્વેર. આવું ન લખી શકું? હા, લખી શકું. હા, લે ભાઈ સાઈડમાં જાઓ. ટૂંકમાં એસેન્ટ્રિસિટીમાં મેં એમ કીધું કે અર્થ માટે છોકરાઓ, કોની માટે? મેઇનલી અર્થ માટે જે છે ઈ એસેન્ટ્રિસિટી તમે 0.017 લ્યો તો અર્થનું મોશન ઓલમોસ્ટ તમે સનની અરાઉન્ડ સર્ક્યુલર મોશનને કન્સિડર કરી શકો, એમાં કઈ વાંધો ન આવે. અચ્છા, પછી આ જે ડિસ્ટન્સ છે સન અને આનું, ટૂંકમાં આ અલગ કલરથી લખું, આ ડિસ્ટન્સ, આને આપણે સી કહેશું અને સી ઇઝ ઇક્વલ ટુ એ ઈ થાય. ઈ મેં અહીંયા લખ્યું. હવે જો તો સી ઇઝ ઇક્વલ ટુ મારે a ઇન્ટુ ઈ કરવું હોય તો એ ઓકે, નો પ્રોબ્લેમ. આમાં અંડર રૂટ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન a સ્ક્વેર. એ સ્ક્વેરનો રૂટ લ્યો એટલે આ કેન્સલ થઈ જાય, તો અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય. મેં તમને શું કીધું છોકરાઓ? જો E ટેન્સ ટુ 0 થતું હોય તો A અને B સેમ થતા હોય. અર્થ માટે E ની વેલ્યુ 0.017 છે એટલે ઓલમોસ્ટ 0 છે. તો અર્થ માટે A અને B બે સેમ થતા હોય, A અને B બે સેમ થતા હોય તો આ ડિસ્ટન્સ C તમારું 0 થઈ જતું હોય, એટલે તમારું સન જે F1 પર છે એની બદલે એક્ઝેક્ટલી અહીંયા આવી જાય. જોજો, અહીંયા સન આવી જાય, અહીંયા સન આવી જાય ને અર્થ ઓલમોસ્ટ એને અરાઉન્ડ સર્ક્યુલર મોશન કરે છે એવું તમે કન્સિડર કરી શકો. દરેક પ્લેનેટ માટે હું નથી કહી રહ્યો, હું અહીંયા તમારું ડિસ્કશન જે કરી રહ્યો છું એ છોકરાઓ ઓનલી એન્ડ ઓનલી અર્થ માટે કરી રહ્યો છું. તો છોકરાઓ પહેલો કોઈ લો પૂછે, કેપ્લર્સ ફર્સ્ટ લો, તો કે સાહેબ લો ઓફ ઓર્બિટ. એને ટૂંકમાં એવું કીધું કે સનની અરાઉન્ડ પ્લેનેટ યા તો સર્ક્યુલર પાથ પર ટ્રાવેલ કરે યા તો એલિપ્ટિકલ પાથ પર ટ્રાવેલ કરે, કે જેના કોઈ એક ફોકાઈ પર, એક જ ફોકસ પર, ટૂંકમાં વન ઓફ ધ ફોકાઈ પર સન હોય. હવે આપણે સેકન્ડ લો લઈએ, કેપ્લર્સ સેકન્ડ લો, ધેટ ઇઝ લો ઓફ એરિયા. એને આપણે ડિરાઈવ કરશું ને સમજવા માટે થોડો ટાઈમ પણ આપશું. આ પહેલો લો આપણો અહીંયા પતી ગયો. ટૂંકમાં એને શું કીધું? કાં તો પ્લેનેટ સનની અરાઉન્ડ એલિપ્ટિકલ પાથ પર મોશન કરશે, ઘણી વખત એલિપ્ટિકલ પાથને આપણે સર્ક્યુલર પાથ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ચલો સેકન્ડ કેસ. હવે સેકન્ડ લો, that is Kepler's second law. યા આપણે કહી શકીએ લો ઓફ એરિયા. યા આપણે કહી શકીએ લો ઓફ એરિયા.
તો હવે કેપ્લર્સ સેકન્ડ લોમાં પહેલા તો આમાં આપણે એવું સમજવાનું છે છોકરાઓ કે એલિપ્ટિકલ પાથ જ લઈએ. હું લો ને પછી ડિફાઇન કરશું. પહેલા હું અહીંયા એલિપ્ટિકલ પાથ ડ્રો કરું. આ તમારી માઇનર એક્સિસ, આ તમારી મેજર એક્સિસ, પછી આ જે છે આપણો આપણી રીતનો એલિપ્ટિકલ પાથ. હવે આ એલિપ્ટિકલ પાથની અંદર અહીંયા તમારા વન ઓફ ધ ફોકસ પર અહીંયા ક્યાંક સન છે, અહીંયા બી હોઈ શકે. આ ડિસ્ટન્સ તમારી પાસે ઓલરેડી તમને ખબર છે કે આને આપણે સેમી મેજર એક્સિસ કહી દઈએ છીએ અને સેમી માઇનર એક્સિસ કહી દઈએ છીએ. આ તમારો અહીંયા ક્યાંક પ્લેનેટ છે છોકરો, પ્લેનેટ. ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમ પર પ્લેનેટ અહીંયા છે અને આ તમારા સન અને પ્લેનેટને કનેક્ટ કરતી લાઈન મેં ડ્રો કરી નાખી. માની લો ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમ અહીંયા હતો. પ્લેનેટ ક્લોકવાઇઝ મોશન કરતા કરતા વેરી સ્મોલ ટાઈમ ડ્યુરેશનની અંદર અહીંયા પહોંચી ગયો. મેં તમને અહીંયા વ્યવસ્થિત ડ્રો કર્યું છે, થોડુંક મોટું એવું, પણ આ વેરી સ્મોલ ટાઈમ છે. એકચ્યુઅલી આ વેરી વેરી સ્મોલ ટાઈમ છે. ટી ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ ડીટી ટાઈમની અંદર એને અહીંયા પહોંચી ગયો. કારણ કે એ આવી રીતના આમ એલિપ્ટિકલ પાથ પર ટ્રાવેલ કરતો હતો. અહીંયા, પછી અહીંયા, 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 આમ ટ્રાવેલ કરતો હતો. પ્લેનેટ, કોઈ બી પ્લેનેટ હોઈ શકે. તો આ લો ઓફ એરિયા એટલે તમને સમજાય જ ગયો હોય છોકરાઓ કે અહીંયા હું તમને એ સમજાવવા માંગીશ. પહેલા છે ને તમને હાવ સિમ્પલ લેંગ્વેજમાં કહી દઉં, હું આ પૂરું કરી દઈશ તમને બધું. મીન્સ કે આ છે ને છોકરાઓ કેપ્લર્સ સેકન્ડ લો એ એરિયલ વેલોસિટીનો છે, ક્ષેત્રીય વેગનો. જો નામ બહુ વિચિત્ર આવ્યું છે, શાંતિથી સમજજો. એરિયલ વેલોસિટી, ક્ષેત્રીય વેગ. સેકન્ડ લો શું કહે છે ખબર છે? કે ઈચ એન્ડ એવરી પ્લેનેટ છે ને સેમ ટાઈમ ઇન્ટરવેલમાં સેમ એરિયા સ્વેપ આઉટ કરે. એટલે હું માની લો ડીટી ટાઈમ તમારો 10 સેકન્ડ છે, પ્લેનેટ અહીંયા છે ને પ્લેનેટ અહીંયા જાય છે, તો 10 સેકન્ડમાં જેટલો એરિયા સ્વેપ આઉટ કરે એની પછીની 10 સેકન્ડમાં એટલો જ એરિયા પ્લેનેટ સ્વેપ આઉટ કરે. એ જ પ્લેનેટ એની પછીની 10 સેકન્ડમાં એટલો જ એરિયા સ્વેપ આઉટ કરે. સ્વેપ આઉટ કરે એટલે ટૂંકમાં ઘેરે. તમે એક વિચાર કરો, તમે આમ ઓલા ઘરમાં સાવણીથી બધાએ વાળેલું કોઈ દિવસ? સાવણીથી વાળેલું ને? હા, ઓકે. સાવણીના વર્ટિકલ ની આમ આપણે ખબર છે ઘરમાં મમ્મી કે આપણે આમ બેસી જાય બેન અને પછી આખો આમ ખબર છે આમ એરિયા સ્વેપ આઉટ કરે આમ આમ આખો. તમે સાવણી લઈ તમે આમ વિચાર કરો, આમ સાવણી મૂકી પી પાસે છે, ટૂંકમાં અહીંયા અત્યારે છે, પછી અહીંયા આવી ગઈ, આમ તમે સ્વેપ આઉટ કર્યો એટલે આટલો એરિયા તમારો સ્વેપ આઉટ થયો. સાવણી ફેરવી આ એરિયાથી ટૂંકમાં આટલા પોર્શનમાં તમે સાવણી ફેરવી એવું કહી શકો. અને જે એરિયામાં તમે સાવણી ફેરવી, ટૂંકમાં આ લો શું કહે છે કે સમાન સમયમાં તમે સમાન સાવણી ફેરવવાના છો. પ્લેનેટ વાઇઝ જોવા જાઓ તો જેટલા ટાઈમની અંદર આ એરિયા સ્વેપ આઉટ થયો એટલા એરિયામાં સાવણી ફરી, એની પછીના સમય એટલા જ સમયમાં એટલી જ સાવણી ફરવાની, એની પછીના એટલા જ સમયમાં એટલી જ સાવણી ફેરવવાની. સેમ ટાઈમ ઇન્ટરવેલમાં સેમ એરિયા સ્વેપ આઉટ થાય. અચ્છા, આ એરિયાને આપણે અહીંથી કહી દઈએ છોકરાઓ ડી એ, અને આપણે ડી એ કહી દઈએ છીએ. તો ડી એ એટલે હું લખી નાખું છું એરિયા સ્વેપ આઉટ બાય planet in time interval dt. Area swap out by planet in time interval dt. ઓકે, આઈડિયા તમને ખબર પડી ગઈ. અચ્છા, હવે લો શું કહે છે? લો શું કહે છે એ સમજજો. એક અહીંયા હું એની સાથે સાથે ડીએ બાય ડીટી કહી દઉં છું. ડીએ બાય ડીટી ધેટ મીન્સ એરિયા સ્વેપ આઉટ પર યુનિટ ટાઈમ, યા રેટ ઓફ એરિયા સ્વેપ આઉટ.
એરિયા સ્વેપ આઉટ પર યુનિટ ટાઈમ બોલો, યા રેટ ઓફ, અને તમે ડેફિનેટલી લખી શકો રેટ ઓફ એરિયા સ્વેપ આઉટ, રેટ ઓફ એરિયા સ્વેપ આઉટ. This is known as aerial velocity. This is known as aerial velocity. अच्छा साहेब वेलोसिटी એ સાહેબ વેલોસિટી એ સાહેબ વેલોસિટી ખરેખર વેલોસિટી એટલે મીટર પર સેકન્ડ, આનું ગુજરાતી થશે ક્ષેત્રીય વેગ. તો સાહેબ આમાં અમે શું લખી શકીએ તો કે એરિયલ વેલોસિટીનો અહીંયા તમને યુનિટ આવડવો જોઈએ. અહીંયા એરિયલ વેલોસિટી એટલે dA/dt, ધેટ મીન્સ એરિયા છે મીટર સ્ક્વેર પર સેકન્ડ, એટલે તરત એની તમને ડાયમેન્શનલ ફોર્મ્યુલા મગજમાં ઘૂમવા માંડવી પડે, ધેટ ઇઝ L2T-1. કારણ કે આપણે જનરલી વેગ વેલોસિટી સાંભળીને હવે મીટર પર સેકન્ડ જ જીકી દઈએ. અહીંયા એરિયા ટાઈમ સાથે કઈ રીતે ચેન્જ થાય છે ઈ આપણને સમજાવે છે. અચ્છા લો ને હું ડિફાઇન કરું, પછી પાછી આગળ બીજી 2-3 બાબતો તમને કહું છું. પહેલા આપણે લો ને ડિફાઇન કરીએ. તમે બે રીતે લખી શકો છો છોકરાઓ. આ એમ કહે છે કે એરિયલ વેલોસિટી remain constant for a planet. Aerial velocity એટલે ક્ષેત્રીય વેગ, velocity sorry aerial velocity remains constant for a planet. આ for a planet નો મીનિંગ કોઈ એક પ્લેનેટ માટે. ટૂંકમાં અર્થ જેટલા ટાઈમની અંદર જેટલો એરિયા સ્વેપ આઉટ કરે સેમ જ હોય, પણ અર્થ જેટલા ટાઈમની અંદર જેટલો એરિયા સ્વેપ આઉટ કરે, માર્સ બી એટલા ટાઈમની અંદર એટલો જ એરિયા સ્વેપ આઉટ કરે એવું નથી. હા, માર્સ સેમ ટાઈમની અંદર સેમ એરિયા સ્વેપ આઉટ કરતો હશે, અર્થ સેમ ટાઈમની અંદર સેમ એરિયા સ્વેપ આઉટ કરતો હશે, પણ અર્થ અને માર્સ ઈ બે, અર્થ અને માર્સ ટૂંકમાં પૃથ્વી અને મંગળ ઈ બે સેમ ટાઈમની અંદર સેમ એરિયા સ્વેપ આઉટ કરે એવું જરૂરી નથી. કહેવાનો મિનિંગ એમ છે, એટલે ફોર અ પ્લેનેટ લખ્યું છે. અધરવાઇઝ ઓર તમે આને આમ બી ડિફાઇન કરી શકો, that area swept out by planet, area swept out in given time, area swept out in given time in given time interval, in given time interval remains same for a planet. For a planet, area swept out in given time interval remains same for a planet. અચ્છા, એટલે અહીંયા હું તમને એમ કહું છું કે ભાઈ dA/dt for earth is equal to constant તમે કહી શકો. આ સાચી વાત છે કે અર્થની એરિયલ વેલોસિટી કોન્સ્ટન્ટ છે, બટ તમે આવું ન કહી શકો કે એરિયા સ્વેપ આઉટ, રેટ ઓફ એરિયા સ્વેપ આઉટ બાય અર્થ, ધેટ મીન્સ અર્થની એરિયલ વેલોસિટી એન્ડ એરિયા સ્વેપ આઉટ બાય માર્સ આ સેમ છે. સોરી, આવું શક્ય નથી. હવે આની એક ફોર્મ્યુલા આવે છોકરાઓ કે dA/dt એરિયલ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ L/2m. L/2m ટૂંકમાં ગિવન પ્લેનેટ માટે છોકરાઓ કોઈ એક પ્લેનેટ માટે તમે વાત કરતા હશો તો તમારી એરિયલ વેલોસિટી કોન્સ્ટન્ટ છે. જો પ્લેનેટ ચેન્જ થઈ જાય તો એ સેમ નથી.
ચાલો, તો હું આપણે એરિયલ વેલોસિટીને આવી રીતના લખું છું કે એરિયલ વેલોસિટી એટલે આપણે dA/dt ઇઝ ઇક્વલ ટુ, આવી ફોર્મ્યુલા પ્રૂવ કરું છું અત્યારે, L/2m ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ફોર અ પ્લેનેટ. પ્લેનેટ ચેન્જ થઈ જાય તો કોન્સ્ટન્ટ નહીં રહે. Where L that is your angular momentum and m that is the mass of planet. ટૂંકમાં L/2m ફોર્મ્યુલા આ તમારે યાદ રાખવાની છે સાહેબ. હું પ્રૂવ કરાવી દઉં છું, પણ પ્રૂવ કર્યા પછી અલ્ટિમેટલી તો તમારે યાદ રાખવાની છે. પ્રૂવ કેમ કરાય એ પણ વાત ઈઝી જ છે. પહેલા આ પાથને આપણે એલિપ્ટિકલ પાથ લઈ લઈએ. આમાં તમને છોકરાઓ કાલ જે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે એની ઘણી બધી ડેપ્થ મળશે, એટલે એની અન્ડરસ્ટેન્ડિંગ કામની છે. PYQમાં તમને આ હેલ્પ કરશે, એટલે જરાક ધ્યાનથી સમજી લેજો. ચલો, આ તમારી મેજર એક્સિસ થઈ ગઈ, આ તમારી માઇનર એક્સિસ થઈ ગઈ. પ્લેનેટ જે છે એ આવી રીતના એલિપ્ટિકલ પાથ પર રિવોલ્વ કરે છે, આવી રીતના એલિપ્ટિકલ પાથ પર. આ જે ડિસ્ટન્સ છે એ A છે, આ જે છે એ B છે, અહીંયા ક્યાંક સન છે. હવે અહીંયા એક પ્લેનેટ રહેલો છે છોકરાઓ. પહેલા હું એમ કહું છું કે T ઇઝ ઇક્વલ ટુ T ટાઈમ પર અહીંયા તમારો પ્લેનેટ છે, અને T ઇઝ ઇક્વલ ટુ T પ્લસ dt ટાઈમની અંદર અહીંયા આવી ગયો છે. ઓકે, ચલો આ બે મેં એને કનેક્ટ કરતી લાઈન ડ્રો કરી. અચ્છા, અહીંયા તે ઈ એલિપ્ટિકલ પાર્ટ પર ટ્રાવેલ કરે છે, પણ તમે જુઓ ને સન ઈ પ્લેનેટ પર ગ્રેવિટેશનલ ફોર્સ તો એક્ઝર્ટ કરવાનું જ છે ડેફિનેટલી. તો હું ઈ ગ્રેવિટેશનલ ફોર્સનું ટોર્ક અબાઉટ સન વિચારું. પહેલા તમે સમજી લેજો, પહેલા પ્લેનેટ અહીંયા છે P પ્લે, ટૂંકમાં આ જે છે એ તમારા પ્લેનેટની વાત થઈ રહી છે બકા. આ પ્લેનેટ P, આ પ્લેનેટ P અહીંથી અહીંયા આવ્યો તો એને આટલો એરિયા સ્વેપ આઉટ કર્યો. આગળનામાં મેં તમને સમજાવ્યું તો આ એરિયા સ્વેપ આઉટ કર્યો એને વેરી સ્મોલ ટાઈમ ડ્યુરેશનની અંદર. અચ્છા, પ્લેનેટ અહીંયા છે તો હું એમ કહું છું છોકરાઓ કે અહીંયા છે ને ત્યારે એની વેલોસિટી v છે. અચ્છા, અહીંયા પહોંચે ત્યારે હું એની સ્પીડ સેમ જ. એ સાહેબ સ્પીડ તો ન બદલાઈ જાય, તમારી વાત સાચી, સ્પીડ બદલાય જ જાય, ડેફિનેટલી બદલાઈ જાય, પણ મેં વેરી સ્મોલ ટાઈમ ડ્યુરેશનનો વિચાર કર્યો જ છોકરા. ડીટી વેરી સ્મોલ ટાઈમ ડ્યુરેશનમાં એવો કાંઈ મોટો સ્પીડનો ચેન્જ આવવાનો નથી, હું એને નેગ્લેક્ટ કરું છું, હું સેમ જ લઉં છું. ઓકે, ચાલો સાહેબ સમજાઈ ગયું. હવે તો કે હવે હું એમ કહું છું તમે આનો વિચાર કરો ને, એક આ વર્ડ લખું છું એનો, that is torque of gravitational force, torque of gravitational force about sun. કારણ કે મેં તમને કીધું જ તું કે જ્યારે ટોર્ક આવે ને ત્યારે પહેલા તમને ખબર પડવી જ જોઈએ કે કોની અબાઉટ આપણે કરી રહ્યા છે વિથ રિસ્પેક્ટ ટુ. તો છોકરાઓ અહીંયા પ્લેનેટ છે ત્યારે ડેફિનેટલી ગ્રેવિટેશનલ ફોર્સ એની ઉપર આમ જ લાગવાનો ને. અચ્છા, અહીંયા છે ત્યારે તે ગ્રેવિટેશનલ ફોર્સ તો આમ જ લાગવાનો ડેફિનેટલી, વાય નોટ? ગ્રેવિટેશનલ ફોર્સ તો સાહેબ આમ જ લાગવાના છે. અને જો તો અહીંયા પ્લેનેટ હોય કે અહીંયા પ્લેનેટ હોય, ગ્રેવિટેશનલ ફોર્સ છે ઈ ફોર્સની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ તમે જેની રિસ્પેક્ટમાં ટોર્ક ફાઇન્ડ કરવા માંગો છો ઈ સનમાંથી પાસ થાય છે. તો આ પ્લેનેટ માટે ગ્રેવિટેશનલ ફોર્સને અકોર્ડિંગ સનને અબાઉટ ટોર્ક 0 થાય. કારણ કે જ્યારે બી ફોર્સની લાઇન ઓફ એક્શન તમારા રેફરન્સ પોઈન્ટમાંથી પાસ થતી હોય તો એની આપણે ટોર્ક 0 કહીએ છીએ. સો ટોર્ક ઓફ ગ્રેવિટેશનલ ફોર્સ અબાઉટ સન તમને 0 મળે છે. ટોર્ક 0 મળ્યું. ટોર્ક 0 મળવું એટલે એંગ્યુલર મોમેન્ટમનું કન્ઝર્વ થવું. સો ટોર્ક 0
that implies કે એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વ થશે. કન્ઝર્વ લખો યા કોન્સ્ટન્ટ લખો. that means કે ઇનિશિયલ એંગ્યુલર મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ એંગ્યુલર મોમેન્ટમ થશે. તો સાહેબ ટૂંકમાં તમારામાં સમજવાનું શું છે, હું પ્રૂફ તમને હમણાં આપી દઈશ છોકરાઓ, હું પ્રૂફ તમને હમણાં આપી દઈશ. એંગ્યુલર મોમેન્ટમ કોન્સ્ટન્ટ રહેશે, કન્ઝર્વ રહેશે, એ સમજાવી પણ દઈશ. તમારે અહીંયા સમજવાનું શું છે એ બરાબર જોજો કે ભાઈ પાર્ટિકલ જે છે, ટૂંકમાં પાર્ટિકલ એટલે આપણું અહીંયા પ્લેનેટ જે છે એ પ્લેનેટ સનને અરાઉન્ડ રિવોલ્વ કરે છે. તો એ ગ્રેવિટેશનલ ફોર્સની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ ક્યાંથી પાસ થઈ જાય છે? તો કે લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ પાસ થાય છે સનમાંથી. તો સનને અબાઉટ તમારું ટોર્ક 0 થાય તો એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વ થાય, એંગ્યુલર મોમેન્ટમ કોન્સ્ટન્ટ. ચાલો Li ઇઝ ઇક્વલ ટુ Lf, હું હમણાં પછી તમને કહું. પહેલા L ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ છે, ટૂંકમાં એ તો છે જ તે, એ તો હું લખી જ નાખું છું. ફોર્મ્યુલા શું આવશે? I ઓમેગા કે mvr. સાહેબ આ તો લાર્જ બોડી છે, બટ લાર્જ બોડીમાં સન અને પ્લેનેટ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું લાર્જ હોય? સન અને પ્લુટો લ્યો, સન અને નેપચ્યુન લ્યો, કેટલા લાર્જ? તો એનો પોઈન્ટ તરીકે ટ્રીટ કરી શકું તો mvr હું લઈ શકું છું. m એની સ્પીડ v અને r ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું છે છોકરાઓ? કોન્સ્ટન્ટ. અચ્છા, આર કયું? તો કે આર યુ સાહેબ, અને તમે આર કહેવાના છો. આર સર આર થવાનું કે ચેન થવાનું? અરે યાર આર જ હોય. મેં કીધું ને કે ટાઈમ વેરી સ્મોલ ટાઈમ ડ્યુરેશન માટે આપણે ડિસ્કશન કરીએ છીએ. અચ્છા, mvr સીધું કહેતા પહેલા મારે વિચાર કરવું પડે. આર મેં કીધો, વી ક્યાં હતું? આર યુ. શું mvr હતું કે ખરેખર આર વેક્ટર ક્રોસ પી વેક્ટર હતું? તો કે સાહેબ ખરેખર તમને હાવ સાચું કહું ને તો ઈ ફોર્મ્યુલા તો આપણી એંગ્યુલર મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ આર વેક્ટર ક્રોસ પી વેક્ટર હતી. એના એટલે તમે લખી શકો આર ક્રોસ પી એટલે mv. જો તો છોકરો વી આમ છે, જો વી આમ છે, આર્યો જો ફરીથી હું પર્પલ કલર ઉપર ડ્રો કરું છું, આ વી છે અને આ આર છે. તો આ આર નો એક્સટેન્ડ કરું તો બંને વચ્ચેનો એંગલ થીટા થઈ ગયો કે નહીં છોકરાઓ? જો તો ફરીથી આ મેં આર ને શું કર્યું છે? એક્સટેન્ડ કર્યું. આર વેક્ટર ને આમ અહીંથી પકડીને લઈ આવ્યો. આ આર અને વી વચ્ચેનો એંગલ થીટા. તો અહીંયા એંગ્યુલર મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ એમ વી આર સાઇન થીટા આવ્યું. યસ સર, વાય નોટ? અચ્છા, એંગ્યુલર અને ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. આ તમને ખબર જ છે, એમ વી આર સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ઓકે, હવે સર હવે dA by dt is equal to L by 2m જોઈએ છે, તો હું dA by dt લખું. dA by dt. now dA that means area swept out by time interval dt. તો dA તો એરિયા કેટલો અહીંથી અહીંયા ગયો સાહેબ, આવો શેપ બન્યો. જોજો બધા અહીંયા ધ્યાન આપીને જોજો, આવો એક શેપ બન્યો સાહેબ. હા, આવો કંઈક જ બન્યો ને. આવા શેપનો એરિયા નથી. એક કામ કરું, હું શું કરું છું, એને ઈઝી બનાવવા માટે બરાબર અહીંયા જોજો, જરાક ધ્યાન આપજો. હું એને ઈઝી બનાવવા માટે એક અહીંયા આવી રીતનો આમ પરપેન્ડિક્યુલર ડ્રો કરું. હું આવી રીતનો છોકરાઓ એક આમ પરપેન્ડિક્યુલર ડ્રો કરું, જોઉં તો. અને આ મેં પરપેન્ડિક્યુલર ડ્રો કર્યો, આમ પરપેન્ડિક્યુલર, અહીંથી આમ પરપેન્ડિક્યુલર. તો આનો એરિયા મને મસ્ત રીતે મળે. માની લો છોકરાઓ આ થીટા છે, તો અહીંયા તે છોકરાઓ આપણે એમ લખી શકીએ કે ભાઈ આ મારે જોતું છે 1/2 બેઝ ઇન્ટુ હાઇટ, એટલે મને જો આટલો એરિયા મળી જાય તો આપણું કામ થઈ જાય ને. હવે તમે જોવા જાવ તો છોકરાઓ આ મેં પરપેન્ડિક્યુલર ડ્રો કર્યો. અચ્છા, આ વી અને તમારો આર વચ્ચેનો આ એંગલ થીટા હતો. ઓકે, વી જે છે એને એકોર્ડિંગ હું એમ ન કહી શકું છોકરાઓ કે આ એંગલનું આપણે ડિસ્કશન કરીએ કે આ એંગલ કેટલો થાય. આ મેં થીટા એઝ્યુમ કર્યો તો ઓલમોસ્ટ આપણે એને સ્ટ્રેટ પાથ લઈ લઈએ છોકરાઓ. તો આ જે છે એ આપણે થીટા લઈએ તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુસ. ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુસ. અચ્છા, આને હું થીટા લેતા પહેલા તમને એમ કહું કે છોકરાઓ જોવો તો જરાક આ જે છે એ મેં વી લીધું. અહીંયા જો બધું ભેગું ન થઈ જાય. આ પ્લેનેટ પી તમારું, આ તમારો આર મેં કીધો તો, આ તમારો મેં અહીંયા વી કીધો તો, અને એ બંને વચ્ચેનો એંગલ થીટા મેં કીધો તો. એટલું રેડી? પહેલા થીટા ક્યાં કીધો?
આર ને મેં ક્યાંથી ક્યાં શિફ્ટ કર્યું એ ખબર પડી ભાઈ કે ઓકે સાહેબ તમે આર ને ક્યાંથી ક્યાં શિફ્ટ કર્યું એ અમને સમજાઈ ગયું. હવે આર ને મેં છોકરાઓ જે રીતના શિફ્ટ કર્યું ને એને એકોર્ડિંગ મારે થીટા નક્કી કરવાનો થાય. તો આ 90 છે, બરાબર છે. આમ આપણે આમ જોવા જઈએ તો અમે આ ટેન્જન્ટ ડ્રો કર્યો તો આ 90. તો આને મેં એમ કીધું કે આ તમારો થીટા થશે અને આ થીટા થાય. કારણ કે અહીંયા રીતે જો ને આમ આર અને આમ આમ તમે જો આમ વી અને આર વચ્ચે આ થીટા હોય તો આ થીટા જ હોય સાહેબ. બદલાઈ ન ગયો હોય વી, અરે ભાઈ સ્મોલ ટાઈમ ડ્યુરેશન છે એટલું તો સમજ બેટા. તો એ થીટા થાય. તો આને એકોર્ડિંગ આપણે શું લખી શકીએ અહીંયા જો તો એટલામાં હું સમજાવી દઉં છું. દેટ ઇઝ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામે જે છે ઓપોઝિટ અપોન આ. સાહેબ આ કેટલું થાય? આ આખું કેટલું થાય? તો કે આર્ક થઈ. અચ્છા વી સ્પીડ થી ટ્રાવેલ કરતું હતું, ડીટી ટાઈમ માટે ટ્રાવેલ કર્યું તો વી ડીટી જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ થયું હોય તો આ જે પરપેન્ડિક્યુલર છે તમને ન મળી ગયું, દેટ ઇઝ વી ડીટી. અને છોકરાઓ અહીંયા હું જોવા જાઉં આ કેટલો એરિયા, તો કેટલો એરિયા એટલે હું અહીંયા એપ્લાય કરી દઉં છું. હું અહીંયા લખી શકું હાફ બેઝ દેટ ઇઝ આર, હાફ બેઝ. સાહેબ આ થીટા કેમ થયું યાર? તમને સમજાવ્યું ને મેં કે આ બે વચ્ચે જે હોય પાછળ ઈ આ જ હોય ને, તો એ બે થીટા જ થઈ ગયો. ઓકે સાહેબ ચાલો સમજાઈ ગયું. આ ટી પ્લસ ડીટી ટાઈમ માટે આપણે કરીએ છીએ તો ડી એ 1/2 આ છોકરા બેઝ થઈ ગયું ઇન્ટુ હાઈટ. અચ્છા આ કેટલું થયું? આ અને સાઈડમાં લખો તો જરાક સાહેબ. તો કે આ તમે જો ને લખ્યું સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ પરથી લખ્યું કે ઈ જે છે એ વી ડીટી જેટલું થયું. તો ઇન્ટુ હાઈટ એટલે લખી નાખું છોકરાઓ વી ડીટી. અચ્છા વી ડીટી સાઇન થીટા, હું એકને ઉપર લખતા ભૂલી ગયો છું. તો વી ડીટી સાઇન થીટા. અહીંયા રીતે અને આપણે પરપેન્ડિક્યુલર ને સબ્જેક્ટ કરીએ તો પરપેન્ડિક્યુલર ઇઝ ઇક્વલ ટુ વી ડીટી સાઇન થીટા અપોન ડીટી અપોન ડીટી. તો ડીટી ડીટી તો ગયા છોકરા. ઓકે સર. તો હવે શું કરવાનું? હવે તો જો ને બકા જો તારું પૂરું થવા માંડ્યું. ડી એ બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ તારી પાસે એક આવ્યું આર વી સાઇન થીટા બાય 2. આમાંથી તું દોસ્ત આર વી સાઇન થીટાની જગ્યાએ શું લખી શકજો? તો ઉપર જે મેં કીધું એંગ્યુલર મોમેન્ટમ એલ ઇઝ ઇક્વલ ટુ એમવીઆર ઇઝ ઇક્વલ એમવીઆર સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. એમાંથી વી આર સાઇન થીટાની જગ્યાએ તો હું મૂકીએ કે એલ બાય એમ નો મૂકીએ તો એલ બાય 2m. પ્રૂવ કરી દીધું. તારી એરિયલ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ એંગ્યુલર મોમેન્ટમ અપોન 2m. m શું છે? m શું છે? પ્લેનેટનું માસ. m શું છે? પ્લેનેટનું માસ. કારણ કે પ્લેનેટ માટે મેં એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વ કર્યું હતું r ક્રોસ p માં. અલ્લા ખબર પડી ભાઈ? પાક્કું બધાને? ઓકે. હવે અહીંથી બીજા આપણે 2-3 ડિસ્કશન કરીએ કે જે તમને આજના ક્વેશ્ચનને સોલ્વ કરવામાં હેલ્પ કરશે. ડીએ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એલ બાય 2m. ટૂંકમાં તમે આમાં કેપ્લર સેકન્ડ લો ની અંદર આપણે મોમેન્ટમ એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વ કરી શકીએ બીકોઝ ઓફ પ્લેનેટ પર જે ગ્રેવિટેશનલ ફોર્સ સન એક્ઝર્ટ કરે છે એ ફોર્સની લાઇન ઓફ એક્શન સનમાંથી જ પાસ થઈ જાય છે. તો આપણે કહી શકીએ કે સનને અબાઉટ એનો ટોર્ક 0 છે. ઓકે ચલો હવે હા ભાઈ. સ્મોલ ટાઈમ ડ્યુરેશન હોય એના માટે આ એરિયલ વેલોસિટી કોન્સ્ટન્ટ થાય ને, લોંગ ટાઈમ ડ્યુરેશન હોય એમાં તો થીટા ચેન્જ થઈ જાય ને. હા પણ આપણે ઇન રેટ ઓફ ચેન્જ ઓફ એરિયલ રેટ ઓફ ચેન્જ ઓફ એરિયા સ્વેપ આઉટ એને જ એરિયલ વેલોસિટી કીધી છે. સ્મોલ ટાઈમ માટે જ થઈ ને વાત. એમ કોને ક્વેશ્ચન પૂછ્યો તો? મોરબી ભાઈ. વેરી સ્મોલ ટાઈમ ડ્યુરેશન માટે જ આપણે ડિસ્કશન કરીએ છીએ. મીટર પર સેકન્ડ જ છે ને, યુનિટ ટુ જો ને મીટર સ્ક્વેર પર સેકન્ડ જ છે. પર સેકન્ડ કેટલું એરિયા સ્વેપ આઉટ થાય એને જ એરિયલ વેલોસિટી કહીએ છીએ. તો સ્મોલ ટાઈમ માટે જ હશે ને. ઓકે તો અહીંયા હું આવું લખી શકું છોકરાઓ. એક નોટ ખાસ તમે એડ કરજો. હવે ઘણું બધું અહીંયા આપણે સમજીએ છીએ કે આવી રીતના તમારી પાસે આ માઇનર એક્સિસ હતી, આ મેજર એક્સિસ હતી,
આવી રીતનો છોકરાઓ આખે આખો એક એલિપ્ટિકલ પાથ હતો. આમ એલિપ્ટિકલ પાથ હતો. આ એલિપ્ટિકલ પાથની અંદર અહીંયા ક્યાંક સન હતું અને એ એલિપ્ટિકલ પાથની અંદર અહીંયા ક્યાંક પહેલા તમારો પ્લેનેટ હતો. હવે આ પ્લેનેટ અહીંયા હતો, આ બંનેને કનેક્ટ કરતી લાઈન વેરી સ્મોલ ટાઈમ ડ્યુરેશન ની અંદર ઈ અહીંયા આવી ગયો તો આટલો એરિયા સ્વેપ આઉટ કર્યો. એની પછીનામાં ડીટી ટાઈમની અંદર અહીંયા આવ્યો તો આ એરિયા એટલો સ્વેપ આઉટ થયો. એની પછીના ટાઈમની અંદર અહીંયા આવ્યો તો આટલો એરિયા સ્વેપ આઉટ થયો. એમ કરતા કરતા એ પ્લેનેટ આવી રીતના રિવોલ્વ કરતો જાય છે અને સમાન ટાઈમની અંદર સેમ એરિયા સ્વેપ આઉટ થતો જાય છે. હવે તમે જોજો છોકરાઓ, અહીંયા ધ્યાન આપજો કે ઈ પ્લેનેટ એરિયા સ્વેપ આઉટ કરતો 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 અહીંયા પહોંચ્યો. માની લો પ્લેનેટ તરીકે અર્થ હતો. સાહેબ હવે ઈ ન્યા પહોંચ્યો ત્યારે તમે જુઓ ને ઈ પ્લેનેટ અને સનને કનેક્ટ કરતી લાઈન છે ને છોકરાઓ, પ્લેનેટ અને સનને કનેક્ટ કરતી લાઈન મેજર એક્સિસ ને પરપેન્ડિક્યુલર થઈ. જો whenever line joining between planet and sun become perpendicular to major axis means કે આ જે છે છોકરો આ પરપેન્ડિક્યુલર, તો આ જે હું ડિસ્ટન્સ કહું છું ને પરપેન્ડિક્યુલર જે મેં કીધું એનું સ્મોલ આર એઝ્યુમ કરું ને તો સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો r1 2r1 r2 upon r1 plus r2, યા તમે એને કહી શકો 2 r minimum r max upon r max plus r minimum. ટૂંકમાં એલિપ્ટિકલ પાથ પર પ્લેનેટ સનની અરાઉન્ડ રિવોલ્વ કરતો કરતો એવા પોઈન્ટે પહોંચે કે જ્યારે એ પ્લેનેટ અને સનને કનેક્ટ કરતી લાઈન તમારી મેજર એક્સિસને પરપેન્ડિક્યુલર થાય તો ડિસ્ટન્સ r છે. ઈ r બરાબર તમે લખી શકો 2r1 r2 upon r1 plus r2, યા r1 r2 ન કહેવાને બદલે તમે એને r મિનિમમ અને r મેક્સિમમ કહી શકો. સાહેબ r મિનિમમ ને r મેક્સિમમ શું છે તમને સમજાવી દઉં કે પ્લેનેટ છોકરાઓ અહીંયા હોય ત્યારે સનથી એનું ડિસ્ટન્સ જે છે આ તમારું r મેક્સિમમ થવાનું અને પ્લેનેટ રિવોલ્વ કરતો 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 અહીંયા જ્યારે આવે છે ત્યારે આ ડિસ્ટન્સ તમારું r મિનિમમ થવાનું. સાહેબ ઈ મિનિમમ ને મેક્સિમમ કેટલું થાય જોતું હોય તો અમને ખબર પડે જ તે હું કેમ ન ખબર પડે. જોતો તું દોસ્ત આવું ન ભણી ગયો કે આને a કહેવાય સેમી મેજર એક્સિસ, આને b કહેવાય સેમી માઇનર એક્સિસ. આ ડિસ્ટન્સ બકાટું ન ભણી ગયો. c ઇઝ ઇક્વલ ટુ a થાય, મેં કીધું તને યાદ કર c ઇઝ ઇક્વલ ટુ a લખાયું હતું. તો જો ને તારું કામ પતી ગયું ને બકા, કે તને r મેક્સ કોઈ પૂછે તો r મેક્સ તું ન કહી શક, a પ્લસ એ એટલે ઇન શોર્ટ એ ને કોમન લઈ લે તો e પ્લસ 1. અચ્છા તને કોઈક દોસ્ત r મિનિમમ પૂછે તો તું ન કહી શક કે r મિનિમમ કેટલું છે, તો કે આ a છે એમાંથી a ને સબટ્રેક્ટ કર, a માઇનસ a કર તો a ઇન્ટુ 1 માઇનસ e નો આવી જાય. ટૂંકમાં જે તમારું r મિનિમમ છે એ જ r1 આપણે કહી દઈએ અને આ જ r2. સાચી વાત છે ને. સન થી આ પ્લેનેટ આ સૌથી લાર્જેસ્ટ ડિસ્ટન્સ થયું, ફાર્ધેસ્ટ એટલે r મેક્સિમમ કીધો, અને પ્લેનેટ રિવોલ્વ કરતા 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 અહીંયા આવે ત્યારે ઈ સનની સૌથી નજીક હોય તેને આપણે r મિનિમમ કીધું. સાહેબ આ ઇક્વેશન ક્યાંથી આવ્યું? આનું પ્રૂફ આપણા મોડ્યુલમાં એક ક્વેશ્ચન છે ને છોકરાઓ એટલે આપ્યો છે, આ પ્રૂફમાં આપણે નથી પડવાનું. ઓકે હાલો, હજી મારે એક વખત આ ફિગર તો ડ્રો કરવી જ પડશે, નહીં હાલે બાકી. આમ તમે એટલું સમજ્યા કે કોઈ એક પ્લેનેટ હોય, એ પ્લેનેટ આ સનની અરાઉન્ડ રિવોલ્વ કરે છે તો એ પ્લેનેટ સેમ ટાઈમ ઇન્ટરવેલમાં સેમ એરિયા સ્વેપ આઉટ કરે છે.
એને અકોર્ડિંગ આપણે સમજવા જઈએ આખું ડિસ્કશન, તો હું અહીંયા તમને આવું કહી શકું પાછળ જ વિયાજી કે ભાઈ આ તમારી માઇનર એક્સિસ, આ મેજર એક્સિસ, તમારો એલિપ્ટિકલ પાથ, અહીંયા ક્યાંક સન. અચ્છા, માની લો, જોજો તમે અહીંયા બરાબર ધ્યાનથી સમજજો, આ આખા એલિપ્ટિકલ પાથની અંદર હું તમને એવું કહી શકું છોકરાઓ કે સ્મોલ ટાઈમ ડ્યુરેશન ની અંદર સ્મોલ એરિયા સ્વેપ આઉટ થાય છે. માની લો પહેલા પ્લેનેટ અહીંયા છે પી, ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમયે, અને પછી વેરી સ્મોલ ટાઈમ ડ્યુરેશન ડીટી ની અંદર પ્લેનેટ અહીંયા આવી જાય છે. તો આ બંનેની લાઈન જોઈનિંગ આવી કંઈક થાય આમ, તો આટલો એરિયા સ્વેપ આઉટ થયો કહેવાય. બોલો, આ વાત રેડી? અને એ જ પ્લેનેટ રિવોલ્વ કરતો 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 અહીંયા પહોંચ્યો, ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમ અહીંયા છે, અને ટી ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ ડીટી ટાઈમ ની અંદર અહીંયા પહોંચી ગયો. પેલા અહીંયા હતો, પછી અહીંયા પહોંચી ગયો, તો આટલો એરિયા સ્વેપ આઉટ થયો. ટાઈમ ડીટી છે, તો હું એવું કહી જ શકું ને છોકરાઓ કે ડીટી ટાઈમ સેમ છે, તો સેમ ટાઈમ ની અંદર સેમ એરિયા સ્વેપ આઉટ થવો પડે. એ તો બે સેમ જ હોવા જોઈએ. હવે બરાબર સમજો તમે, અહીંયા સમજો, નહીતર તમને કન્ફ્યુઝન. હું બે રીતે સમજાવીશ, એક રીત નહીં, બે રીતે. આપણો સેકન્ડ લો, કેપ્લર સેકન્ડ લો એમ કે છે કે સેમ ટાઈમ ઇન્ટરવલમાં સેમ એરિયા સ્વેપ આઉટ થાય. સન અહીંયા છે, પ્લેનેટ અહીંયા ને અહીંયા, તો ટી ટુ ડીટી ટાઈમની અંદર આવ્યો તો આટલો એરિયા સ્વેપ આઉટ થયો, અને પછી ટી ટુ ટી પ્લસ ડીટી આટલું બધું ચાલી ગયો. કોક કે સાહેબ આ તમે તો આ બધી ગદ્દારી કરી. મારે બે એરિયા તો સેમ કરવા પડે ને. તમે જુઓ તો એરિયામાં આપણે કહીએ, માની લો અને ઓલમોસ્ટ ટ્રાયંગલ આપણે માંગતા હોય તો હાફ બેઝ ઇન્ટુ હાઇટ આવે, તો અહીંયા આ ડિસ્ટન્સ વધારે છે, તમારું આ ડિસ્ટન્સ વધારે છે, તો મારે હાઈટ ઓછી રાખવી પડે ને, એટલે અહીંયા ઓછું ચાલવું પડે ને. એટલા માટે કહી શકું કે જ્યારે પ્લેનેટ અહીંયા હોય ને ત્યારે એની સ્પીડ મિનિમમ હોય, અને આ એરિયા સ્વેપ આઉટ થઈ ઓલા જેટલો જ થવો જોઈએ. આ બે એરિયા સેમ થવા પડે. અહીંયા બેઝ મોટો છે, અહીંયા બેઝ નાનો છે, આ ડિસ્ટન્સ નાનું છે, પ્લેનેટ અહીંયા સુધી આવે, આ ડિસ્ટન્સ નાનું છે, તો આર્ક લેન્થ મોટી થવી પડે ને, એને વધારે ચાલવું પડે ને, તો અહીંયા પહોંચે ત્યારે સ્પીડ મેક્સિમમ હોય ને. મીન્સ કે પ્લેનેટ જ્યારે સનથી દૂર હશે ત્યારે એની સ્પીડ મિનિમમ હશે, એટલે એ આર્ક પર ઓછું ચાલશે, કારણ કે ડિસ્ટન્સ વધી ગયું, એટલે એરિયા એક પર્ટિક્યુલર બની ગયો. જ્યારે પ્લેનેટ સનની નજીક વ્યો ગયો ત્યારે બે પ્લેનેટ અને સન વચ્ચેનું ડિસ્ટન્સ ઘટી ગયું, એટલે એને જાજુ ચાલવું પડશે, જાજી આર્ક પર ચાલવું પડશે, જાજી ચાપ પર. એટલા માટે એને સ્પીડ વધારી દીધી, કારણ કે તો બે નો એરિયા સેમ થાય ને. તમે બે ને ટ્રાયંગલ મૂકી દો તો બેમાં હાફ સેમ, બેમાં બેઝ સેમ. હાઈટ આમાં બેઝ મોટો છે તો હાઈટ નાની આવે, આમાં બેઝ નાનો છે તો છોકરાઓ ટૂંકમાં તમારું બેઝ અને એલ્ટિટ્યુડમાં એટલા ડિફરન્સીસ રહે. બીજી વાત કે પાછું હું માની લો આ જે છે ને છોકરાઓ, આ પોઈન્ટને તમે નામ આપો એક્સ પોઈન્ટ, અને આને તમે નામ આપો વાય પોઈન્ટ. હું કરું છું કન્ઝર્વ એન્ગ્યુલર મોમેન્ટમ એટ પોઈન્ટ એક્સ એન્ડ વાય. સાહેબ આવું કરી શકું? હા, મેં તમને સમજાવ્યું તો કરી. થ્રુ આઉટ ધ મોશન એન્ગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વ રહે છે. L ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ આપણે ભણી ગયા, તો એક્સ અને વાય પાસે હું કન્ઝર્વ કરતો તો આમ ન લખી શકું કે ભાઈ એન્ગ્યુલર મોમેન્ટમ એટ પોઈન્ટ એક્સ ઇઝ ઇક્વલ ટુ એન્ગ્યુલર મોમેન્ટમ એટ પોઈન્ટ વાય. અચ્છા, આપણે MBR જ યુઝ કરીએ છીએ. તમે જુઓ તો અહીંથી અહીંયા સુધીના ડિસ્ટન્સને આગળની કેસની અંદર જ મેં તમને આને આર મેક્સ એવું કીધેલું છે કે આ ભાઈ આર મેક્સ છે, અને આ ડિસ્ટન્સને જો મેં તમે આગળના જ કેસની અંદર આર મિન એવું કીધેલું છે. તો એક્સ પોઈન્ટ પાસે પહોંચે અને વાય પોઈન્ટ પાસે પહોંચે, તો એક્સ પાસે મારે શું લખાય? MVR. તો માસ કેટલું છે છોકરાઓ? માસ જે છે ઈ M છે, M, પછી V મેક્સિમમ છે,
અને આર મિનિમમ છે ઇઝ ઇક્વલ ટુ અહીંયા પહોંચે તો એમ વી મિનિમમ અને આર મેક્સિમમ એમ એમ કેન્સલ આઉટ થઈ જાય. તો આના ઉપરથી તમે કહી શકો ને છોકરાઓ કે આ બે સેમ થવું હોય એમબીઆર થવું એમ તો કેન્સલ આઉટ થઈ જવાના છે. વાય પોઈન્ટ પાસે આર મેક્સિમમ છે તો વીએ મિનિમમ થવું જ પડે અને પી એક્સ પોઈન્ટ પાસે તમે એક્સ અને એસ ને જોડતી લાઈનને કનેક્ટ કરો તો ત્યાં આર મિનિમમ છે તો આર મિનિમમ છે તો ત્યાં સ્પીડ એ મેક્સિમમ થવું જ પડે. તો એમ બી તમે નક્કી કરી શકો કે જ્યારે પ્લેનેટ સન થી ખૂબ દૂર હોય ત્યારે એની સ્પીડ મિનિમમ હશે, નજીક હોય ત્યારે સ્પીડ મેક્સિમમ હશે. તો આવી રીતના તમે એન્ગ્યુલર મોમેન્ટમને કન્ઝર્વ કરીને બી વિચારી શકો. અચ્છા છોકરાઓ, જ્યારે સ્પીડ મેક્સિમમ હોય ને, જ્યારે સ્પીડ મેક્સિમમ તો ઈ પોઈન્ટ ને તમે પેરીહિલિયન પોઈન્ટ કહો છો. પેરીહિલિયન પોઈન્ટ જે સ્પીડ પોઈન્ટ જે પોઈન્ટ પાસે ટૂંકમાં તમારી સ્પીડ મેક્સિમમ છે એને પેરીહિલિયન પોઈન્ટ કહેવાય. બટ તમે ડિસ્કશન સન અને પ્લેનેટની નથી કરતા. સાંભળજો, તમે ડિસ્કશન સન અને પ્લેનેટની કરો છો તો જ્યાં સ્પીડ મેક્સિમમ હોય એને પેરીહિલિયન પોઈન્ટ કહેવાય. પણ તમે ડિસ્કશન સન અને અર્થની કરો છો, સન અને અર્થની કરો છો તો જે પોઈન્ટ પાસે સ્પીડ મેક્સિમમ હોય એને પેરીહિલિયન ન કહેતા પેરીજી કહેવાય. પાર્લેજી નહીં હો, પેરીજી. નહીં તો પાછા કોક કે પાર્લેજી. ટૂંકમાં સાહેબ આ પેરીહિલિયન અને પેરીજી બે જુદું અરે એક જ છે. અર્થ માટે ઈ પોઈન્ટને જ્યારે હું ડિફાઇન કરતો ત્યારે પેરીજી બોલવાનું. અર્થ સિવાયના કોઈ પ્લેનેટ સનની અરાઉન્ડ રિવોલ્વ કરતા હોય તો એની માટે તમારે એને પેરીહિલિયન પોઈન્ટ બોલી દેવાનું. અચ્છા, વાય પોઈન્ટ જે સ્પીડ મેક્સિમમ હોય એનું નામ છે એપહિલિયન અને અર્થ માટે બોલતા હો તો એપોજી. જ્યાં સ્પીડ મેક્સિમમ છે પેરીહિલિયન પોઈન્ટ, જ્યાં સ્પીડ મિનિમમ છે એપહિલિયન પોઈન્ટ. અર્થ માટે મેક્સિમમ સ્પીડ છે પેરીજી, અર્થ માટે એ પોઈન્ટ કે જ્યાં મિનિમમ સ્પીડ છે એપોજી. અચ્છા, કોઈ તમને પૂછે સાહેબ એરિયા ઓફ એલિપ્ટિકલ પાથ એરિયા ઓફ એલિપ્સ પૂછે તો પાઈ એ બી આ યાદ હોય જ તે. પાઈ એ બી આ તો તમે થર્મોડાયનેમિક્સમાં તમારે ક્વેશ્ચન સોલ્વ કરેલા છે તમે આવા. આખે આખો એરિયા ટૂંકમાં હજી આપણો કયો લો ચાલે છે? સેકન્ડ લો. થર્ડ લો આપણો જે બાકી છે પણ એમાં ઘણું બધું ડિસ્કશન હતું, ઘણું બધી વાત સમજવા લાયક હતી. હવે સાહેબ આપણે આને બધું સર્ક્યુલર માનીને કરીએ તો ચાલે? અરે બધું દોડે, એ તો આપણે કીધું. હવે હું તમને એક્ઝામ્પલ કરાવું છું. અગેન આ માઇનર એક્સિસ, આ મેજર એક્સિસ, આખે આખો એક પાથ છે. આ ડિસ્ટન્સ જે છે એ બી, અહીંયા ક્યાંક સન, અહીંયા ક્યાંક પ્લેનેટ, આને કનેક્ટ કરતી લાઈન. ફાઇન ટાઈમ પીરિયડ of earth of planet. Find time period of planet. ટૂંકમાં પ્લેનેટ અત્યારે જ્યાં છે ત્યાંથી શરૂ કરીને પાછો ત્યાં આવે તો ત્યાં સુધી પહોંચવા માટેનો મારે ટાઈમ જોઈએ છે. માની લો પહેલા અહીંયા છે, જો હું તમને આમ થોડુંક સમજાવું તો અહીંયા છે તો ડીટી ટાઈમની અંદર આટલો એરિયા સ્વેપ આઉટ કર્યો, પછીના ડીટી ટાઈમની અંદર આટલો એરિયા સ્વેપ આઉટ કર્યો, પછીના ડીટી ટાઈમની અંદર આટલો એરિયા સ્વેપ આઉટ કર્યો, પછી આટલો એરિયા સ્વેપ આઉટ કર્યો,
પછી આટલો એરિયા સ્વેપ આઉટ કર્યો, પછી આટલો એરિયા સ્વેપ આઉટ કર્યો, પછી આટલો એરિયા સ્વેપ આઉટ કર્યો, પછી આટલો એરિયા સ્વેપ આઉટ કર્યો, અને લાસ્ટમાં એટલો એરિયા સ્વેપ આઉટ કરીને અહીંયા ને અહીંયા પાછો આવી ગયો, તો એને ટાઈમ પીરિયડ કહેવાય. સિમ્પલ વાત છે. આપણી પાસે સ્મોલ ટાઈમની અંદર સ્મોલ એરિયા સ્વેપ આઉટ કરે એનું બધું ડિસ્કશન છે કે ભાઈ એરિયલ વેલોસિટી એમ કહે કે ડી એ ટાઈમની અંદર ડી ટી એરિયા સ્વેપ આઉટ કરે તો એને આપણે લખી શકીએ L/2m. સ્મોલ ટાઈમની અંદર સ્મોલ એરિયા સ્વેપ આઉટ કરે. અહીંયા મારે ટાઈમ પીરિયડ જોઈ છે કેપિટલ ટી. તો આવા સ્મોલ ડીટી સાહેબને ભેગા કરતા જઈએ તો આખે આખો પ્લેનેટનો સનને અરાઉન્ડ રિવોલ્યુશનનો ટાઈમ કેપિટલ ટી આવી જાય. તો એક કામ કરું, આ તો બધું તમને ખબર જ છે છોકરાઓ, ઇઝ ઇક્વલ ટુ આપણે કોન્સ્ટન્ટ લખતા હતા, તો અહીંથી હું ન લખી શકું. that is dA is equal to L/2m into dt. Integrate both the side. L/2m into dt. Integrate 0 થી ટોટલ અહીંથી સ્ટાર્ટ કરીને ન્યા પાછો આવે તો ટોટલ એરિયા કેટલો? તો કે ભાઈ 0 થી કેપિટલ એ, પણ આપણને એનો એરિયા ખબર છે પાઈ એ બી. આખે આખો એલિપ્સનો એરિયા મેં તમને હમણાં કીધું, પાઈ ઇન્ટુ સેમી મેજર એક્સિસ ઇન્ટુ સેમી માઇનર એક્સિસ, પાઈ એ બી. એ બી શું છે? ઈ જ છે ને. અને અહીંયા 0 ટુ કેપિટલ ટી. ચાલો તો ટોટલ એરિયા આવશે પાઈ એ બી L/2m dt નું ટી, dt નું સ્મોલ ટી, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો કેપિટલ ટી. તો અહીંથી કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ આવ્યું 2m પાઈ એ બી બાય L. ભાઈ ખબર પડી મેં હું કીધું ઈ તમને છોકરાઓ? ટોટલ કેટલો એરિયા સ્વેપ આઉટ કર્યો ઈ. હવે આપણે થર્ડ લો સમજીએ છોકરાઓ, કારણ કે અહીંયા આપણું કામ પૂરું થઈ ગયું છે. આ યાદ રાખવાનું છો, આ એક ફોર્મ્યુલા જ છે, આના બીજ ક્વેશ્ચન આવી શકે, યાદ રાખજો. આ હવે આપણે થર્ડ લો સમજીએ, કેપ્લર્સ થર્ડ લો. યા આને કહેશું છોકરાઓ લો ઓફ ટાઈમ પીરિયડ. પહેલા લો એ શું કીધું યાર? તો કે પહેલો લો જે હતો એ ઓર્બિટ માટેનો, કેવી ઓર્બિટમાં ટ્રાવેલ કરે. બીજો રો એરિયલ વેલોસિટીનો હતો, પર સેકન્ડ કેટલો એરિયા સ્વેપ આઉટ કરે. અને થર્ડ એના ટાઈમ પીરિયડની વાત આવી ગઈ. તો કે કેપ્લર્સ થર્ડ લો, ધેટ ઇઝ લો ઓફ પીરિયડ, યા લો ઓફ ટાઈમ પીરિયડ. અચ્છા, કેપ્લર્સ થર્ડ લો માટે છે ને હું એવું માનીને ચાલુ છું, તો તમને હું આ વસ્તુને શોર્ટમાં બતાવી શકીશ કે ભાઈ ફોર અર્થ E is equal to 0 છે. 0.017, પણ હું અર્થ માટે E નિયરલી ઇક્વલ ટુ 0 લઈ લઉં. E નિયરલી ઇક્વલ ટુ 0, તો અર્થનું સનને અરાઉન્ડ મોશન કેવું થઈ ગયું? તો કે સાહેબ સર્ક્યુલર. ઈ ઓલમોસ્ટ તમે 0 લઈ લો એટલે 1 માઇનસ √b² બાય a² માં ઈ તો જ 0 આવે જો b ઇઝ ઇક્વલ ટુ a થાય. ધેટ મીન્સ કે છોકરાઓ જો હું આવું માનીને ચાલુ તો આપણું આ જે પ્રૂફ આપવાનું છે એ પ્રૂફ નાનું થઈ જશે અને ઓછા ટાઈમમાં કમ્પ્લીટ થશે. જો આપણે એવું નહીં બિલીવ કરીએ તો એ પ્રૂફ આપણું થઈ જ શકે, ન થઈ શકે એવું નથી. હું તમને હમણાં બધું જ સમજાવી દઉં કે અહીંયા છોકરાઓ માની લો આ સન છે અને આ જે છે એ તમારું અર્થ છે, અને અર્થ સનને અરાઉન્ડ સર્ક્યુલર મોશન કરે છે. આવી રીતના સર્ક્યુલર મોશન કરી રહ્યું છે. તો સર્ક્યુલર મોશન થાય એટલે સેન્ટ્રીપિટલ ફોર્સ જોઈએ. માની લો આ ટાઈમે એની સ્પીડ v છે, તો ધેટ ઇઝ mv² અપોન r, જે કોણ પ્રોવાઈડ કરશે? તો કે સન અને અર્થ વચ્ચેનું ગ્રેવિટેશનલ ફોર્સ. તો ધેટ મીન્સ કે સ્મોલ m એટલે આ ગ્રેવિટેશનલ ફોર્સ, સોરી આ સેન્ટ્રીપિટલ ફોર્સ કોના ઉપર લાગ્યું? અર્થ પર લાગ્યું. તો હજી મારે ક્લેરિટી આપવી હોય તો આમ ક્લેરિટી અપાય કે ભાઈ હું માસ ઓફ અર્થ લખું છું, અહીં હું માસ ઓફ અર્થ લખું, એવી ક્લેરિટી આપી દઉં એટલે થોડુંક ઇઝી પડે
કેમ? કારણ કે તમારું સેન્ટ્રીપિટલ ફોર્સ અર્થ પર લાગતું, તો માસ ઓફ અર્થ ઇન્ટુ વી સ્ક્વેર અપોન આર. તો આપણે લખી શકીએ કે માસ ઓફ અર્થ ઇન્ટુ વી સ્ક્વેર અપોન આર. સેન્ટ્રીપિટલ ફોર્સ પ્રોવાઈડ કરશે જી માસ ઓફ અર્થ માસ ઓફ સન અપોન કેપિટલ આર સ્ક્વેર. તમારું એમી ગયું, એક આર ગયું, તો અહીંથી સ્પીડની ફોર્મ્યુલા આવી ગઈ √g_ms અપોન આર. તમે અહીંયા ઓબ્ઝર્વ ઈ કરો છોકરાઓ, ઓબ્ઝર્વ ઈ જો કે સ્પીડ કોની આવી? સ્પીડ કોની આવી? અર્થની આવી, પણ એમાં અર્થનું માસ નથી આવતું, માસ સનનું આવે છે. આ બધી વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. ધેટ મીન્સ કે સ્પીડ કોની? અર્થ સનની અરાઉન્ડ જો તમે સર્ક્યુલર મોશન કન્સિડર કરો તો સૌથી વધારે સ્પીડ કોની હશે? જે સનની સૌથી નજીક હોય. સનની સૌથી નજીક જે હશે એની સ્પીડ સૌથી વધારે હશે. કોણ છે સનની સૌથી વધારે નજીક? કોણ છે? મર્ક્યુરી કે વિનસ? મર્ક્યુરી સૌથી નજીક છે, ખબર પડે ને? પછી વિનસ, પછી અર્થ, પછી માર્સ મંગળ, પછી જુપિટર ગુરુદેવ, પછી સેટર્ન શનિ, અને પછી નેપચ્યુન પ્લુટો. એ સૌથી આગા છે એટલે સૌથી સ્લો આવે. આપણે ટોટલ જે ઓલું મારે એસ્ટ્રોલોજી નો શીખરાવા માંડે, પણ ટોટલી 12 રાશિ આવે ને, 12 એક એસેન્ડન્ટ તમે જેને કહો મૂન સાઇન યા એસેન્ડન્ટ, તો એ આખા અર્થને ટૂંકમાં 360 ડિગ્રીમાં છે. 30 ડિગ્રી ફર્સ્ટ 30 ડિગ્રી જે છે એ એરીસ થઈ ગઈ, સેકન્ડ જે છે એ ટોરસ થઈ ગઈ. એવી રીતના તે બધી 30 ડિગ્રી થતી જાય છે. અને સેટર્ન છે એને ઈચ એન્ડ એવરી સાઇનની અંદર ટ્રાવેલ કરવા માટે 2.5 year લાગે છે, કારણ કે સેટર્નની સ્પીડ સ્લો છે, કારણ કે સેટર્ન આપણા જે 7 પ્લેનેટની સિસ્ટમ જેમાંથી સૌથી ફાર્ધેસ્ટ છે. એટલે ટૂંકમાં કહેવાનો મિનિંગ એમ છે કે V is equal to GMS upon R. એવું સમજજો. હવે હું મારે એનો ટાઈમ પીરિયડ જોઈ છે, કારણ કે મેં તો કીધું ને લો ઓફ ટાઈમ પીરિયડ, તો V is equal to R ઓમેગા મૂકી શકું? હા મૂકી શકું. તો ઓમેગા is equal to V by R. V ની વેલ્યુ પુટ કરો અને R ને અંદર લઈ જાઓ તો GMS upon R ક્યુબ આવવાનું છે છોકરો. R ક્યુબ આવવાનું છે. R અંદર જશે એટલે R સ્ક્વેર. સાહેબ ઓમેગાની જગ્યાએ શું મુકાય? 2 by capital T is equal to √GMS by R ક્યુબ. અને અહીંથી હું ટી અને આર વચ્ચેનો રિલેશન મારે ડેવલપ કરવો છે. રૂટને તમે આ સાઈડ જવા દો છોકરાઓ, તો શું લખી શકાય? 4 સ્ક્વેર અપોન કેપિટલ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ GMS અપોન આર ક્યુબ. That means કે અહીંથી હું લખી શકું ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 સ્ક્વેર upon GMS into R cube. That means T square is directly proportional to R cube. આ તમારો કેપ્લર્સ થર્ડ લો છે. That is square of time period is directly proportional to cube of distance. Cube of radius. અચ્છા, આ બધું જ કોન્સ્ટન્ટ છે. 4 itself constant, pi itself constant, capital G itself constant, mass of sun itself constant. બધું કોન્સ્ટન્ટ જ છે. જો ટૂંકમાં આપણા PYQ માં તમને છે ને કેટલાય PYQ આના ઉપરથી જ મળશે. રેડિયસ ટ્વાઇસ થાય તો ટાઈમ પીરિયડમાં શું ચેન્જ આવે? રેડિયસ ટ્વાઇસ થાય તો 2 ક્યુબ 8, પણ 8 નું રૂટ એટલે 2√2. કેટલાય આવા પ્રોબ્લેમ છે. રેડિયસ એટલી થાય તો ટાઈમ પીરિયડ કેટલો થાય? સાહેબ પર તમે આમાં નાની પહેલાનામાં કોન્ટ્રાડિક્શન નો કીધું. તમે આની પહેલાનો ન્યૂટન સેકન્ડ લો છે, કેપ્લર સેકન્ડ લો,
કેપ્લર સેકન્ડ લો માં તમે આખે આખો પાથ એલિપ્ટિકલ લીધો અને એલિપ્ટિકલ પાથ લઈને તમે બધું ને એનો ટાઈમ પીરિયડ ને એમાં પેરીજીન એપોજીન બધું સમજાવ્યું. ત્યાં તમે એમ કહો છો કે સનને અરાઉન્ડ પ્લેનેટ તરીકે અર્થ લ્યો તો એ એલિપ્ટિકલ પાથ પર ટ્રાવેલ કરે છે, અને અહીંયા તમે સાહેબ એમ કીધું કે સનને અરાઉન્ડ તમારું અર્થ છે એ સર્ક્યુલર પાથ પર ટ્રાવેલ કરે. તો સાચું શું સાહેબ? કાં તમે ત્યાં સર્ક્યુલર થી કરાવો, કાં તમે અહીંયા અમને એલિપ્ટિકલ પાથ થી કરાવો. બે કરેક્ટ છે. તમે એક વસ્તુ સમજો, મારી વાત શાંતિથી સાંભળો, પછી હું તમને લખાવીશ. હું લખીશ તો મારી લખવા તમે પ્રયત્ન કરશો, મને ખાલી શાંતિથી સાંભળો. ખરેખર ખરેખર રિયલની અંદર અર્થનું સનની અરાઉન્ડ મોશન જે છે એ એલિપ્ટિકલ જ છે, બટ ની વેલ્યુ એટલી સ્મોલ આવે છે કે તમે એને સર્ક્યુલર કન્સિડર કરી શકો. એ તો સાહેબ તમે એમને એમ કીધું, હું તમને પ્રૂવ કરી આપું. આજ આખે આખો કેસ લઉં, સનનો અરાઉન્ડ અર્થને એલિપ્ટિકલ પાથ પર ટ્રાવેલ કરતો લઉં, અને જે મેં છોકરાઓ એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વ કર્યું હતું અને બીજું ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરું, આ બેને કન્ઝર્વ કરીને હું તમને સેમ ફોર્મ્યુલા પ્રૂવ કરી શકું. હું એવું નથી કહેતો કે હું તમને એમ પ્રૂવ કરી દઈશ કે ટી સ્ક્વેર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આર ક્યુબ. હું તમને એમ કહું છું કે હું તમને એ પ્રૂવ કરી દઉં કે ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ સ્ક્વેર અપોન જીએમએસ ઇન્ટુ આર ક્યુબ. કોન્સ્ટન્ટ બી તમારા ઈ જ રહે. મીન્સ કે આ પ્રૂવ કરવા માટે તમે એલિપ્ટિકલ પાથ લ્યો તો બી ચાલે, સર્ક્યુલર પાથ લ્યો તો બી ચાલે. ધેટ મીન્સ કે પ્રૂવ થઈ ગયું કે અર્થનું સનને અરાઉન્ડ મોશન તમે સર્ક્યુલર બી કન્સિડર કરી લો તોય વાંધો નહીં, એલિપ્ટિકલ કન્સિડર કરો તોય વાંધો નહીં, લંબવૃત્તીય લ્યો તોય વાંધો નહીં. તમારે કયું લેવું જોઈએ? લંબવૃત્તીય હું તમને પ્રૂવ કરવા જાઉં તો મિનિમમ 20 મિનિટ થાય, 3 સ્લાઇડ મારી ભરાઈ જાય, અને 3 ના એન્ડ પર આવવાનું આ જ છે. અને સર્ક્યુલરમાં 2 સ્ટેપમાં પતી જાય. એટલા માટે મેં તમને ત્રીજા લો ની અંદર સર્ક્યુલર પાથ કન્સિડર કરાવડાવ્યો. મેં હું કીધું ખબર પડી ભાઈ? હલો, એટલે તમારે કે મૂંઝાવાનું નથી કે ક્યાંક સાહેબ એલિપ્ટિકલ કેસ ને ક્યાંક સર્ક્યુલર લેસ ને. તમારે બધા પ્રોબ્લેમ સર્ક્યુલર થી જ કરવાના, કારણ કે બી ગ્રુપ વાળાને એલિપ્સ એટલું આવડતું જ ન હોય, એટલે આપણે સર્ક્યુલર જ કન્સિડર કરી શકવાના છે, અને આખે આખું એનાલિસિસ કરશું. ચાલો રેડી? તો માની લો સર આપણે એલિપ્ટિકલ પાથ લઈએ તો હું સાહેબ જોવો તો આને કેમ લખવાનું? તો આ લો તમારો આમ ચેન્જ થઈ જશે કે ભાઈ માની લો આ તમારી માઇનર એક્સિસ, આ મેજર એક્સિસ, અને આવી રીતના આ એલિપ્ટિકલ પાથ થયો, આમ એલિપ્ટિકલ પાથ થયો. આ તમારી સેમી મેજર એક્સિસ, આ તમારી માઇનર એક્સિસ. તો અહીંયા તમારે કહી દેવાનું ટી સ્ક્વેર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્મોલ એ ક્યુબ. ને રેડિયસ નો સ્ક્વેર ક્યુબ લઈ લેતા હતા, અહીંયા સેમી મેજર એક્સિસ નો ક્યુબ લઈ લેવાનો. અને યસ તમે અહીંયા પ્રોપોર્શનાલિટી દૂર કરો તો આ જ બધું આવ્યો 4 પાઈ સ્ક્વેર અપોન જીએમએસ ઇન્ટુ એ. આ જ આવે અહીંયા, પણ ખાલી ટૂંકમાં અહીંયા આર આવતું હતું ને એની જગ્યાએ અહીંયા એ આવી જાય, બસ બીજું કઈ નહીં. એ રેડી? બધાને ક્લિયર? રાજકોટ ગુરુકુળ ઓકે. તો હવે આપણે એક એક્ઝામ્પલ તરીકે કરીએ. ટૂંકમાં થર્ડ લો માં તમે કઈ લખવાની જરૂર નથી, ટી સ્ક્વેર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એ ક્યુબ છે. માની લો હું તમને એમ કહું કે આવો આપણે એકાદો એક્ઝામ્પલ લઈએ બકા, કે આ એક સર્ક્યુલર મોશન છે, અહીંયા સન છે, અહીંયા અર્થ છે, રેડિયસ આર છે. તો એનો ટાઈમ પીરિયડ ટી સ્ક્વેર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આર ક્યુબ થાય. હવે માની લો હું આની રેડિયસ ટ્વાઇસ કરી નાખું, હું આ સન છે,
આની રેડિયસ ડબલ કરી નાખું અર્થની, અહીંયાનો ટાઈમ પીરિયડ કેપિટલ ટી છે, તો અહીંયા નવો ટાઈમ પીરિયડ કેટલો થાય? તો આપણી પાસે સોલ્યુશનમાં આપણે જઈએ, આપણી પાસે એવી ફોર્મ્યુલા છે તે ટી સ્ક્વેર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આર ક્યુબ, તો અહીંયા ટી ડેશ સ્ક્વેર અપોન ટી ડેશ સ્ક્વેર upon t square is equal to r dash cube upon r cube, t dash square upon t square, t dash square upon t square, r dash, તો r dash કેટલું થઈ ગયું? twice, તો 2r cube upon r cube, that means 8 રહેશે. So t dash is equal to 8 નો રૂટ, that is 2 root 2 times t. જૂનો જે ટાઈમ પીરિયડ હતો એની કરતા 2 root 2 times થઈ ગયો. હવે આપણે આના ઉપરથી એક લાસ્ટ ટોપિક બની લઈએ, દેટ ઇઝ બાઇનરી સ્ટાર સિસ્ટમ. બહુ સ્ટાર્ટિંગમાં એક ક્વેશ્ચન તમે મને આઈ થિંક રાજકોટ ગુરુકુળ વાળાએ જ ડાઉટમાં મોકલ્યો હતો શરૂઆતમાં જ, ગ્રેવિટેશનલ ફોર્સ લાસ્ટ મંડે આસપાસ, મંડે ટ્યુઝડે જ મેં કીધું હતું કે આ તમને પછી ઓટોમેટિકલી આવડી જશે. ક્યારે? હા, પહેલો ઓલું ભણાવ્યું હતું ને, ઓલું યાદ કરો, ટ્રાયેંગલ પર 3 સ્ટાર હતા, મ્યુચ્યુઅલ ગ્રેવિટેશનલ ફોર્સથી સર્ક્યુલર મોશન કરતા હતા. પછી આપણે એક ઇમેજનરી સ્ક્વેર બનાવ્યો હતો, રાઈટ, એઝમ્પશન કર્યું હતું સ્ક્વેરનું ને, એ બધા મ્યુચ્યુઅલ ગ્રેવિટેશનલ ફોર્સથી સર્ક્યુલર મોશન કરતા હતા. એ ટોપિકની સાથે જ એક હતો. એ હવે તમે આજે હું જે ટોપિક ચલાવું છું ને, બાઇનરી સ્ટાર સિસ્ટમ, એ પછી આવડી જશે. ચલો હોર્ડિંગ આપી દઈએ આપણે, બાઇનરી સ્ટાર સિસ્ટમ. ટૂંકમાં આમાં છોકરાઓ બે સ્ટાર છે અને બે એકબીજાના મ્યુચ્યુઅલ ગ્રેવિટેશનલ ફોર્સને લીધે સર્ક્યુલર મોશન કરે છે. ટૂંકમાં આવી રીતના આપણે બાઇનરી સ્ટાર સિસ્ટમની અંદર હવે બે સ્ટાર છે. એકનું માસ હું એમ કહી દઉં છું m1 છે, બીજાનું માસ હું એમ કહી દઉં છું m2 છે. બંને વચ્ચેનું સેપરેશન r છે અને આ બંને સર્ક્યુલર મોશન કરે છે. બટ એ બંને જે સર્ક્યુલર મોશન કરે છે એની પાછળ જે રિક્વાયર્ડ સેન્ટ્રીપિટલ ફોર્સ છે એ એનું મ્યુચ્યુઅલ ગ્રેવિટેશનલ ફોર્સ પ્રોવાઈડ કરે છે. માની લો m1 અને m2 છે, તો હું એવું કહી શકું કે છોકરા અહીંયા m1 ઇઝ ગ્રેટર દેન m2 છે. લેટ્સ એઝ્યુમ કે ભાઈ m1 ઇઝ ગ્રેટર દેન m2 છે, તો એનું સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક લાઈ કરતું હોવું જોઈએ. હવે આમાં જે ફોર્સિસ લાગવાના છે તો ગ્રેવિટેશનલ ફોર્સ ઇન્ટુ ઇન્ટરનલ ફોર્સિસ છે. નેટ એક્સટર્નલ ફોર્સ કેવું છે? 0. ધેટ મીન્સ કે એના સેન્ટર ઓફ માસ ક્યાંય ડિસ્પ્લેસ થવું પડે નહીં. આને અબાઉટ રિવોલ્વ કરે છે, તો આ સેન્ટર ઓફ માસ છે, માની લો અહીંથી આ ડિસ્ટન્સ હું r1 કહી દઉં, આ ડિસ્ટન્સ હું r2 કહી દઉં, તો મારું તમને કહેવાનો મિનિંગ એમ છે કે m2 છે ને એ r2 રેડિયસ વાળા પાથ પર સર્ક્યુલર મોશન કરે છે અને m1 તમારો જે છે ને એ r1 રેડિયસ વાળા સર્ક્યુલર પાથ પર m1 એ r1 રેડિયસ વાળા સર્ક્યુલર પાથ પર ટ્રાવેલ કરે છે. આવી રીતના. અને એ કેવી રીતના એનો હું તમને એક્ઝેક્ટલી આઈડિયા આપી દઉં છોકરાઓ, કે આની પાછળનું રીઝન એનું મ્યુચ્યુઅલ ગ્રેવિટેશનલ ફોર્સ છે. એટલી આવી રીતના, આવી રીતના એક r1 રેડિયસ, એક r2 રેડિયસ. અચ્છા, માની લો છોકરાઓ m2 અહીંયા પહોંચી ગયો, m2 રિવોલ્વ કરીને અહીંયા પહોંચી ગયો હશે, અહીંયા, તો એક્ઝેક્ટલી m1 એના ડાયામેટ્રિકલી ઓપોઝિટ પોઈન્ટ પર જશે. માની લો અહીંયા આવી ગયો છે, તો એક્ઝેક્ટલી એના ડાયામેટ્રિકલ ઓપોઝિટ પોઈન્ટ પર અહીંયા જશે. ટૂંકમાં m2 જે એંગ્યુલર વેલોસિટીથી ટ્રાવેલ કરશે ને, m1 બી એ જ એંગ્યુલર વેલોસિટી ટ્રાવેલ કરશે. કેમ? કારણ કે ગમે એ થાય એનું સેન્ટર ઓફ માસ ક્યાંય ડિસ્પ્લેસ થવું પડે નહીં. પહેલા m1 અહીંયા હતો, m2 અહીંયા હતો, તો એનું સેન્ટર ઓફ માસ અહીંયા હતું. પછી m1 અહીંયા આવી ગયો હોય તો m2 અહીંયા હતો, એનું સેન્ટર ઓફ માસ તો ત્યાં જ રહેવું પડે, કારણ કે ગ્રેવિટેશનલ ફોર્સ તો ઇન્ટરનલ ફોર્સિસ છે. ઇન્ટરનલ ફોર્સિસ એ ક્યારે સેન્ટર ઓફ માસના ડિસ્પ્લેસમેન્ટને ગવર્ન ન કરે.
ટૂંકમાં સેન્ટર ઓફ માસનું નેટ ડિસ્પ્લેસમેન્ટ 0 થવું જોઈએ, તો ત્યાં જ રહેવું પડે. માની લો ટ્રાવેલ કરીને અહીં આવ્યો ગયો, આ અહીં આવી ગયો, ઓલવેઝ એ ડાયામેટ્રિકલી ઓપોઝિટ પોઈન્ટ પર જ હોવા જોઈએ. ચાલો ઓકે. હવે મેં અહીંયા એવું કીધું હતું કે M1 ઇઝ ગ્રેટર દેન M2 છે, અને ફોર્સિસ તરીકે કયા ફોર્સિસ છે છોકરાઓ? તો કે ભાઈ એટ્રેક્ટિવ ફોર્સિસ છે. આ આમ એટ્રેક્ટ કરશે, આ આમ એટ્રેક્ટ કરશે. તો આપણે ન લખી શકીએ છોકરાઓ કે સર્ક્યુલર મોશન છે તો સર્ક્યુલર મોશન માટે હા બેના ઓમેગા મેં સેમ કહી દીધા. જો તો સર્ક્યુલર મોશન છે તો સેન્ટ્રીપિટલ, તમે એમ કહી શકો સર્ક્યુલર મોશન માટે રિક્વાયર્ડ સેન્ટ્રીપિટલ ફોર્સ ગ્રેવિટેશનલ ફોર્સ એક્ઝર્ટ કરે છે, યા તમે એમ કહી શકો કે તમે તે એની સાથે રિવોલ્વ કરો છો તો છોકરાઓ ગ્રેવિટેશનલ એટ્રેક્ટિવ ફોર્સને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ બેલેન્સ કરે છે. ગમે એ કયો, હવે તમને એટલું હેબિટ આવી જવી જોઈએ કે સેન્ટ્રીપિટલ ફોર્સ ગ્રેવિટેશનલ ફોર્સ પ્રોવાઈડ કરે છે યા ગ્રેવિટેશનલ ફોર્સને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ બેલેન્સ કરે છે. બે વાત સેમ જ થઈ, તો અહીંયા હું લખી શકું એના બેઝ ઉપર છોકરાઓ કે ધેટ ઇઝ સેન્ટ્રીપિટલ ફોર્સ બે વચ્ચેનો કેટલું થશે? G(m1 m2 upon r²), જેને બેલેન્સ કરે છે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ને. કોના? તો કે M1 ના કે M2 ના, બે લખી શકો. તો કે M1 માટે લખાય. અચ્છા ઓમેગા છે તો mv²/r, તો આપણે નહોતા ભણ્યા M1 r1 ઓમેગા² આવે યા M2 r2 ઓમેગા² આવે. સાહેબ આ R1 R2 કેમ? કારણ કે M1 R1 રેડિયસ વાળા સર્કલની અંદર ટ્રાવેલ કરે છે તો એના સેન્ટ્રીફ્યુગલ ફોર્સ M r1² ઓમેગા આવે. M2 R2 માટે ટ્રાવેલ કરે છે, R2 રેડિયસ વાળા સર્કલની અંદર, રેડિયસ R2. હવેથી ગમે એ બેને ઇક્વેટ કરી શકો, કારણ કે બે માટે કઈ અલગ અલગ કરવાની જરૂર નથી. માની લો હું આ બંનેને અહીંથી આગળ વધું આમ, તો G(m1 m2 upon r² is equal to M1 r1). અચ્છા ઓમેગાની જગ્યાએ હું છોકરાઓ પછી તમને હમણાં વેલ્યુ પુટ કરાવું. અહીંયા શું ગયું? તો કે M1 M1 ગયું. અચ્છા સાહેબ R1 R2 તો કેમ? તો કે મેં તમને પૂરું કરાવડાવ્યું હતું ટુ બોડી પ્રોબ્લેમની અંદર. યાદ કરો R1 એટલે મેં લખાયું હતું, R1 જોતું તો સામે વાળાનો માસ ગુણ્યા બંને વચ્ચેનું ડિસ્ટન્સ અપોન ટોટલ માસ. યાદ આવે? R1 કેમ લખાય? સામે વાળાનું માસ ઇન્ટુ ટોટલ ડિસ્ટન્સ અપોન ટોટલ માસ. અચ્છા ઓમેગાની જગ્યાએ એક કામ કરું, ઓમેગાની જગ્યાએ 2π/T નો મૂકી દઉં, ઓમેગાની જગ્યાએ 2π/T હોલ સ્ક્વેર મૂકી દઈ. સો અહીંયા શું થવાનું છે? G(m2/r² is equal to M2 small r upon M1 plus M2 into 4π² upon T². હાલો M2 M2 ગયા તો T² ની જગ્યાએ જો છોકરા શું આવવાનું છે? ટૂંકમાં પાછું એ જ પ્રૂવ થયું. જો તમે હમણાં T² is equal to શું આવશે? તો કે 4π² upon G(m1 plus M2 into r³). જોઈ લેવું અહીંયા ટોટલ માસ મેં હમણાં તમને યાદ રાખ્યું હતું 4π² upon Gms. યાદ કરો, ત્યાં સેન્ટરમાં સન હતો, ટોટલ માસ હતો. અહીંયા M1 plus M2 આવી ગયું. રેડી? સો यहाँ पे હવે કોઈ બે ડાઉટ મોકલા છે. આ ક્વેશ્ચન ઈઝી છે પણ ટૂંકમાં એ બી ગ્રુપ વાળા જોવા પડે, એના ફોર્મ્યુલા ન આવડતી હોય એટલે. જો from the origin of a coordinate system a mass m is placed at each point with x is equal to 1 2 4 8 16 up to infinity distances. What is the gravitational potential at the origin? માની લો અહીંયા આપણે ઓરિજિન લઈ લઈએ, પછી ક્યાં મૂકવાનું કીધું છે? તો કે 1 મીટર પર એમ માસ પ્લેસ કર્યું, 1 પર, પછી તો કે સીધું 2 પર એમ માસ, પછી તો કે સીધું 4 પર એમ માસ, પછી તો કે ભાઈ સીધું 8 પર એમ માસ,
એમ કરતા કરતા તમે અપ ટુ 16 સુધી એમ માસ મૂકો છો તો તમને અહીંયા ઓ પર પોટેન્શિયલ પૂછ્યો છે, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ. તો ફોર્મ્યુલા તમને ખબર છે, પોઈન્ટ માસને કારણે માઇનસ જી એમ બાય આર ડિસ્ટન્સ 1, પછી માઇનસ જી એમ બાય આર 2, પછી તો કે ભાઈ માઇનસ જી એમ બાય આર દેટ મીન્સ 4, પછી તો કે માઇનસ જી એમ બાય 8 ડોટ 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 ડોટ. અચ્છા, તો હવે શું કરાય સાહેબ? વીઓ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી એમ ને કોમન લઈ લેવાય તો 1/1 1/1 એટલે 1 જ થાય ને. તો ઓકે સાહેબ, હાલો સમજાઈ ગયું. 1/1 માઇનસ કોમન લીધું એટલે પ્લસ 1/2, માઇનસ કોમન લીધું એટલે પ્લસ 1/4 ડોટ 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 ડોટ. અચ્છા, તો કે ભાઈ આના માટે 1 પ્લસ 1/2 આપણે નહોતા ભણી ગયા, એસ ઇઝ ઇક્વલ ટુ a/1 માઇનસ આર. આ જે છે એ તમારી ફર્સ્ટ ટર્મ થઈ ગઈ. આવું ક્યારે આવે? આનો એડિશન કેમ કરવું? તો કે ભાઈ તમે જો 1 પ્લસ 1/2 1/2 ડિવાઈડ બાય 1 કરો 1 આવ્યું, 1/4 ડિવાઈડ બાય 1/2 થર્ડ ટર્મ ડિવાઈડ બાય સેકન્ડ ટર્મ, ફોર્થ ડિવાઈડ બાય 3 કરો તો એ રેશિયો સેમ રહે છે. તો એના માટે s ઇઝ ઇક્વલ ટુ a/1 માઇનસ આર ધેટ ઇઝ યોર ફર્સ્ટ ટર્મ. અને આ તમારો છોકરો કોમન રેશિયો, સામાન્ય ગુણોત્તર, ટૂંકમાં સાગુ. તો બસ આને સિમ્પ્લિફાય કરી નાખવાનું યાર. ઇઝ ઇક્વલ ટુ માઇનસ જીએમ. ફર્સ્ટ ટર્મ કેટલી છે? ફર્સ્ટ ટર્મ આ 1 થી તમારી ફર્સ્ટ ટર્મ થઈ તો 1 અપોન કોમન રેશિયો કેટલો? તો કે મેં કીધું એમ સેકન્ડ ડિવાઈડ બાય ફર્સ્ટ ટર્મ કરો, 1/2 ડિવાઈડ બાય પહેલું પદ 1 1/2, ત્રીજું પદ ભાગ્યા બીજું પદ કરો 1/2 1/2 જ આવશે. 1/2 એટલે 2 માઇનસ 1 ઉપર 2 માઇનસ 2 જીએમ. ખબર પડી ને ભાઈ? ટૂંકમાં આજે ઓલા બી ગ્રુપ વાળાને આ ઇક્વેશન ન ખબર પડ્યું એની માટે છે. આનું ઇક્વેશન આવું થાય. આમાં ઈ જ છે, બીજું કઈ નથી. નીટ 2018 માં ઈ જ સેમ છે. ઓકે, સારું, ચાલો આવતીકાલે મળશું. છેલ્લો લેક્ચર.